જુઓ ભાઈ, હું તમારી સમક્ષ એક નાનકડી વાત કરવા માટે આવ્યો છું. વાત જાણે એમ છે કે મારે એક દીકરી છે. દીકરી યુવાન થઈ ગઈ છે, પણ એનું લગ્નનું ઠેકાણું પડતું નથી. આ દીકરી નાની હતી ને, 5 વર્ષની હતી, ત્યારે એની માં આ ઘરના સીડીના પગથિયા ચડ ઉતરવામાં એકવાર લપસી પડીને સ્વર્ગના પગથિયા ચડી ગઈ. આ માં વગરની દીકરીને ઉછેરીને મેં મોટી કરી છે. અને ભાઈ, આપ સૌ જાણો છો ને કે માં વગરના સંતાનને ઉછરીને મોટું કરવું, અને એમાંય પાછું દીકરીને, એ સારું લોઢાના ચણા ચાવવા જેવું છે. ઘણી જગ્યાએ મેં પ્રયત્ન કર્યા મૂર્તિઓ શોધવામાં, પણ સારું ક્યાંય મેળ પડ્યો નહીં. એટલે છેવટે મારા મગજમાં એક વિચાર આવ્યો. કેવો વિચાર ખબર છે? મેં એવું નક્કી કર્યું કે મારા આ મકાનનો આ ઉપલો માળ મારે ભાડે આપવો. પણ કોને? કોઈ કુંવારો હોય ને, સારી નોકરી કરતો હોય, ખાનદાની હોય એને. જો કોઈ કુંવારો અહીંયા આવે, બરાબર અહીંયા રે, અને સાલું એમ કરતા કરતા બંને વચ્ચે મેળા પધે અને મેળ પડે ને મારી દીકરીના હાથ પીળા થાય. ભાઈ, હવે હું તમને પણ એમ કહું છું કે તમારામાંથી પણ કોઈ કુંવારો હોય, સારી નોકરી કરતો હોય અને ખાનદાની હોય, તો આપણો આ ઉપલો માળ ખાલી છે. સાંભળ્યું છે કે તમારો ઉપલો માળ ખાલી છે? અરે તારા બાપનો ઉપલો માળ ખાલી છે. એટલે કે એમ નહીં, તમે વર્તમાન પત્રમાં જાહેરાત આપી હતી કે તમારા મકાનનો આ ઉપલો માળ ખાલી છે, ભાડે આપવાનો છે. ઓહો, એટલે તમે ભાડુઆત તરીકે આવે છે? હા, આવો આવો આવો. અરે બેસો 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 બેસો. હું એમ કહું છું કે તમે કુંવારા તો છો ને? હા, 100%. પણ કહું છું કોઈ ગેરમાર્ગે દોરાયેલા હોય એવું? ગેરમાર્ગે એટલે કે કોઈ મદિરા સેવન કરતા હો, પાન બીડી ખાતા હોય અને કોઈ સ્ત્રી મોહપાશમાં બંધાયેલા હોય? મને કોઈ બંધન નથી. બિલકુલ સ્વતંત્ર, સીધો સાદો માણસ છું. એમ? નોકરી કરો છો? હા, પ્રાઇવેટ બેંકમાં જોબ કરું છું. અરે વાહ, સરસ સરસ. એ મેના બેટા. જી બાપુજી. આપણે ત્યાં ભાડુઆત આવ્યા છે, એક પ્યાલી પાણી લાવજે. એ લાવી બાપુજી. હા, અને સાંભળો ભાઈ, 3000 રૂપિયા ભાડું છે. બરાબર. દર મહિનાની 3જી તારીખ સુધીમાં તમારે ભાડું આપી દેવું પડશે. મને કબૂલ છે. હે, કબૂલ છે બેટા. આવી તું? હા, જલ્દી આવ બેટા. ક્યાં ગઈ તું પાણી લાવતા? એટલી બધી વાત. હા, આવી ગઈ. ઓહો, બરાબર. કહું છું તમને ફાવશે ને? આવશે એટલે? સેટિંગ થઈ જશે ને? સેટિંગ થઈ જશે એટલે? હા, એટલે કે તમને અમારા ઘરમાં ફાવશે ને? તમે અમારી સાથે હળી મળીને રહી શકશો ને? હા, એમ વાત છે.
હા તો મને બરાબર ફાવશે. એમ તો બેટા મેના એમને આ રૂમમાં અંદર લઈ જા, બધા રૂમ દેખાડ, બરાબર? અને હા, ભાડુઆત પોથીમાં એમનું નામ, સરનામું, ટેલિફોન નંબર બધું લખી લેજે. ભાડું આપ્યા વગર જતા રહે તો પોલીસ ફરિયાદ કરવા તો થાય. જા જાઓ. અરે હા, પણ ભાઈ તમારું નામ શું? ગોપાલ ગાંધી. ગોપાલ ગાંધી. પણ કહું છું, પારણીએ ઝૂલવાની આદત તો નથી ને? એ લઈ જાઓ બાપુજી. હા, લઈ જા બેટા, લઈ જા. હવે મને એમ લાગે છે કે મારી દીકરીનું ભાગ્ય ખુલ્યું છે. છોકરો દેખાવડો છે, હે, સારી નોકરી કરે છે અને પાછું કુંવારો પણ છે. હવે મારી દીકરીના હાથ પીળા થઈ જશે. એ સાંભળીને એ બેનાની વાત. અરે વાહ ભાઈ વાહ. હવે તારી દીકરીના હાથ પીળા થઈ જશે. રાધે. અરે આ સી ખડખડ છે. અરે આ ખોલું છું. એ સોરી હો મેનાબેન, કે એ હમણાં ખોલું છું. અરે શું ખોલું ખોલું કરે છે? અહીંયા ક્યારનો પરડું છું. અરે વગર વરસાદે પડે છે. આ તો કોણ લાગે છે કે પોપટિયું જ છે. ઓહો હો 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 હો. હે ભાઈ, આ ઘરે આવેલા મહેમાનની આ નવી રીતે સ્વાગત કરવાની રીત છે કે શું? એ તો જેવા મહેમાન ને એવું સ્વાગત. પણ દરવાજો આટલું જોર જોરથી કેમ ખખડાવતો હતો? ભાઈ, દરવાજો ખોલવા માટે જ ખખડાવતો હતો, જોવા માટે નહીં. પણ 2 મિનિટ શાંતિથી દરવાજા પાસે તું ઊભો રહ્યો હોત તો શું કાંટા આપવાતા હતા પગમાં? તારી પાછળ હડકાઈ કૂતરી તો નહોતી પડી ને? મારી પાછળ હડકાઈ કૂતરી નથી પડી, પણ મને એવું લાગે છે કે તારી પાછળ જરૂર હડકાઈ કૂતરી પડી ને એવું લાગે છે. બોલો મિસ્ટર ગોપાલચંદ્ર, આ કઈ ના રામલીલા છે? એ શાદી રામલીલા. આ જેમ તેમ ગમે તેમ ફાવે છે કે હું ગધેડા જેવો મારી સાથે બોલ દઈ. ઓહો, એટલે કે હું ગધેડો એમ જ ને? તો બોલો મિસ્ટર ગધેડાના પ્યારા તારા મિત્ર, આ કઈ નવી રામલીલા છે તમારી? હવે ગાઢ પણ કર્યા વગર તો સીધી વાત કર. સીધી વાત તો ચાલ જો બતાય. આ મહેના કોણ છે? તું ક્યાંથી ઓળખે છે ને? એ મેનાબેન, પણ તને કેવી રીતે ખબર પડી? ઓહો, મને કેવી રીતે ખબર પડી? હમણાં તો બોલ્યો મેનાબેન ખોલું છું. વાહ ગોપાલ, શું મીઠા સત્ય શબ્દોમાં. તારી દી, હું પણ કેવો ગધેડા જેવો છું. તને આજે ખબર પડી? એટલે કે બોલ બોલો, આ મેના કોણ છે? તારી ઓળખાણ ક્યારે થઈ અને વાત ક્યાં સુધી આગળ વધી છે? જલ્દી જલ્દી જલ્દી. ચાલ બંધ કર. તું સમજે છે ને એવું કઈ નથી. તું જેવું સમજે છે એવું મને સમજાવ. તો સાંભળ, એ મારા મકાન માલિકની છોકરી છે. પછી આગળ? અરે આગળ કઈ નહીં, હું અહીંનો ભાડુઆત છું. એ મકાન માલિકનો જમાઈ નહીં, સમજો? ગોપાલ, તારી આટલી મોટી વાત મને બહુ મોટી લાગે છે. બોલો બોલો. તો એ વાત છે ને જરા દાદી કરી અને પછી તારા મગજમાં ઉતાર. અરે મેં મેનાને બેન કહીને બોલાવી તો પણ તને શંકા જાય છે? બેન કીધી એટલે શંકા જાય છે. કેમ ભૂલી ગયો મારી પેલી વાત? કઈ પેલી વાત? અરે પેલો મને ફટકો વાગ્યો તો તે પેલી નીતુડી. હા તો શું છે એનું? ભૂલી ગયો? હા કહે ને પણ. હું તને સમજાવું. આ નીતા છે ને મારાથી 2 વર્ષ પાછળ હતી. હું એને ફક્ત નીતા નીતા ને નીતા જ કહેતો. અને પેલો ગટુડો નીતાબેન કરીને આખો દિવસ એની પાછળ ફર્યા કરતો. અને આજે ગટુડો નીતાના 2 બળદના બાપ થઈને બેઠો છે. એટલે બેન શબ્દ ઉપર તને વિશ્વાસ નથી એમ ને? સાચી વાત છે. એ શાંત, બીજું કઈ નહીં તો હું પરણેલો છું ને એટલો વિચાર કર. ગોપાલ, એટલે જ મને વિચાર આવે છે. કારણ કે ભાઈ, કુંવારા કરતા પરણેલા વધારે ડેન્જરસ.
અનુભવી ખરા ને? ચાલ 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 બધા અનુભવી જાય ખાડામાં અને તું પણ જા. ચાલ નીકળ અહીંયાથી. એટલે ગોપાલ, હું ગેટ આઉટ. યસ યસ ગેટ આઉટ ફ્રોમ હિયર. ગોપાલ, આ ગેટ આઉટ થી ગેરસમજ વધે, ઘટે નહીં, સમજ્યો? ભાઈ જો સાંભળ, તારાથી થાય ને એ તું કરી લેજે. અરે તારાથી કોઈ ડરે છે કોણ? જેને કઈ કર્યું જ નથી એને વળી ડરશાનો? એમ તને મારાથી બીક નથી લાગતી? બિલકુલ નહીં. કઈ વાંધો નહીં ભાઈ, કઈ વાંધો નહીં. હું તો ફક્ત ભાભીને જ જાઉં છું. પોપટિયા, તું 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 એને કહેવાનો છે? ગોપાલ, આ તો મારી નૈતિક ફરજ છે. મારે ભાભીને બધી જ વાત વિગતવાર સમજાવવી પડે. કેમ સમજતો નથી? ઓકે બાય બાય. એ પોપટિયા પોપટિયા પોપટિયા, શું યાર તું યાર નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જાય છે. આવું શું કામ કરે છે? આપણે કેટલા નજીકના મિત્રો છે. આ ગયે છે યાર. આવી નાની નાની બાબતો આ રીતે જો મારા ઉપર ગુસ્સે થઈને જવાનું નહીં. અને યાદ છે ને કે આપણી મિત્રતા કેટલી બધી જૂની છે? બહુ જૂની છે. આપણે નાનપણથી અત્યાર સુધી સાથે જ મોટા થયા. થયા ને? થયા. ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવા તો મારા ટેરેસ ઉપર આવતો. હા. મારી જ દોરી હોવા છતાં હું પતંગ ચગાવવા માટે તને આપતો, ફિરકી હું પકડતો. એ યાદ કર. એ યાદ ના હોય ને તો આ પોપટ ભણવામાં પહેલેથી પોપટ, પરીક્ષામાં કઈ ના આવડે, કોપી કરવા હું દેતો. એ યાદ કર. એ યાદ ના હોય ને તો ચડ્ડી પહેરતા મેં શીખ્યું છે. એ યાદ કર. ઠીક છે, ઠીક છે. અને એ યાદ ના આવતું હોય ને, ઉછીના પૈસા લીધા છે હજુ સુધી પાછા આપ્યા નથી, પણ એ બધું એ યાદ કર. જો આટલા બધા મેં તારા ઉપર ઉપકાર કર્યા છે ને, આ ગુણમાંથી કોઈ એક ગુણ યાદ કર. પણ તું યાર આમ છેવટે નગુણો ના થાય. તો ગોપાલ તે કઈ કર્યું નથી તો પછી ડરે છે શું કામ? જો ને છતાં મને ડર છે. કારણ કે સંધ્યાને તું જે કંઈ કહીશ ને એ સાચું માનશે. હું એની સાથે ગમે તે કહું, એના પગ દબાવું, એની માફી માંગું, પણ એ મારી વાત નહીં માને. કારણ કે બસ મારે એ જ કારણ જાણવું છે. બસ હવે બહુ હોશિયારી ના કરે યાર તું. જો તને ખબર છે ને એ સંધ્યાની પાસે જૂઠા બહાના બતાવવામાં અને ગપ્પા મારવામાં હું એને પાસે પહેલેથી પ્રખ્યાત છું. એટલે ગોપાલ તું પણ અત્યારે મારી સાથે ગપ્પા જ મારે છે. અરે એવું નથી યાર, તારી સોગંદ. હે? એટલે કે આપણી દોસ્તીની સોગંદ. હવે તો તું સંધ્યાને કઈ વાત નહીં કરી દે મારા નાના ભાઈલા. કેવો પટાવે છે ને? કઈ નહીં કરું બસ. પણ બોસ મારી એક શરત છે. શરત? યસ. આ શરત શાદી? અરે યાર તું તારી જાતે ચીન કે પાકિસ્તાન સમજે છે? કોઈ પણ વાતમાં શરત આવી જાય છે. હું મારી જાતે ઇન્ડિયન કરું છું. હા તો બોલ, તારી શું શરત છે? આ તારી બેન મેનાની હિસ્ટ્રી અને જ્યોગ્રાફી મને વિગતવાર સમજાવ તો મજા આવે ગઈ. એમાં બેન શબ્દ ઉપર આટલો બધો ભાર શું કામ આપે છે તું? અને મેં તને કહ્યું ને કે જ્યારે આપણે ભણતા હતા ને ત્યારથી મારી હિસ્ટ્રી અને જ્યોગ્રાફી કાચી છે. એ વાત જવા દે. પણ એ જો બારે કોઈ આવી દે. કોઈ નથી આવી, ડરીશ નહીં, કોઈ નથી આવી. યાર જો તારા જ લીધે તારા બાપે તું ગમે તેમ બોલે ને એટલે આ માથે ઉપાધિ આવી છે. એ આવી લાગે છે. એમાં હું શું થાય છે? અરે માથે ઉપાધિ આવી છે એનો વિચાર કર. જો સાંભળ, આવનારી પેલી હોય કે પેલો, તારે કઈ પણ પૂછપરછ કરવાની નહીં, કઈ પણ એની સાથે વાત કરવાની નહીં અને સીધા અહીંયાથી રફુ ચક્કર થવાનું. સંધ્યાનું નામ પણ લેવાનું નહીં, સમજો ને? એટલે ભાભીનું નહીં. ધીરે રહીને નામ ઠામ એ આવ્યો. નામ ઠામ શરનામું કશું જ નહીં. હું પરણેલો છું ને એ પણ તારે ભૂલી જવાનું, સમજે ને તું? હા. આ શું છે બધું? અરે એ બધું તને પછી સમજાવીશ. ત્યાં સુધી દયા કર મારા બાપ. સારું મારા બેટા, જા જલ્દી. એ આવ્યો. ગોટી શંકર આવો. પણ આ શું? આ તમે નકામી તકલીફો છો. તમને ખબર છે ને કે આ બધું મને પસંદ નથી, પણ બાકી તમારો પ્રેમ ને એટલે ગોટી શંકર બસ તમારો જ પ્રેમ. આ મારો પ્રેમ નથી, આ તો ફક્ત આ ગુલામનો હુકમ છે એટલે આવ્યો છું. એટલે કે નારાયણ કાકાએ તમને રોજ ચા લાવવા માટે કહ્યું છે ને? પણ તમે તો રોજે રોજ લાવો છો ને હમણાંથી તો. શેઠ સાહેબનો સાજ સવારે તમને ચા નાસ્તો પહોંચાડવાની આ ગુલામને હુકમ છે એટલે લાવ્યો છું. આ સાંજે તમે હોતા નથી ને ઘરે એટલે ચા નાસ્તો નથી લાવતો. હા પણ હવે છે ને હું રોજ સાંજે વહેલો આવી જઈશ, બરાબર? બોબટ, આટલો બધો પ્રેમ દર્શાવનાર અત્યાર સુધી કોઈ તે આવો મકાન માલિક જોયો છે? બોલ. ગોપાલ, મેં તો આટલા ઓછા સમયમાં મકાન માલિકનું દિલ જીતનાર બાળવાટ પણ જોયો નથી. બસ કઈ નહીં, એની વાતમાં ધ્યાન ના આપો. એ જ મારો મિત્ર પોપટ પાઠક. એનું જરા છે ને
સમજી ગયા ને તમે? એટલે ભાઈ બહુ બોલે ને એવું કઈ ધ્યાન નહીં આપવાનું. ઈ સમજી ગયો. શું નામ કીધું? હા પોપટ. ઈ પોપટ. તમારું નામ? જબરજસ્ત નામ છે. તમારું નામ? તમારું નામ પોપટ અને ગોટી શંકર. ગોટી શંકર. હા. ઈ તમે નાના હતા ત્યારે ગોટીઓ રમતા હતા? ઈ ગાળા પાડે છે. ઈ આ નામ પાછળનો મોટો ઇતિહાસ છે. એ ગોટી શંકર એ ઇતિહાસ અત્યારે કહેવાની કોઈ જરૂર નથી. પોપટ મોડું થાય છે તારે કે જવાનું મોડું થાય છે. મેં તમને તારે જાઓ. ઈ ગોપાલભાઈ મેના બેનને મોકલું. આ મેના કોણ છે? ઈ અમારા સાહેબની દીકરી છે, બ્લેક બ્યુટી. હે તો એક કામ કરો, ગોપાલને ખૂબ જ તાવ આવે છે, એમને મોકલો જલ્દી. એ ગોટી શંકર તમે જાઓ અહીંયાથી. હવે પાછા નહીં આવતા. ઈ આવજો. ઈ સાહેબ પૂછે તો શું કહીશ? અરે બાબા ફક્ત ચા પૂરતા આવશો ને તો ચાલશે. જાઓ અહીંયાથી. ઈ જાઉં છું. અરે તું શું કામ આવેલો અહીંયા? કેમ ભાઈ ભૂલી ગયા? તમે તો મને ફોન કરીને બોલાવ્યો હતો. અરે હા બે જો મારી તારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવાની છે. બોલ. તું સાંભળ, તારા કાકા મને મળેલા. તો એટલે મારે છે ને તારા સાથે તારા લગ્નની વાત કરવાની છે. હે ભાઈ, મારી જિંદગી એટલી સરસ રીતે વીતી રહી છે, તને ઈર્ષ્યા આવે છે? એ દોડાયા, મેં શું કહ્યું તને કે તારા કાકા મને મળેલા. એમણે મને કહ્યું કે પેલા મૂર્ખાને સમજાવ કે ગામની દરેક છોકરીની પાછળ ફરે છે, એના કરતા એકાદ છોકરીની પાછળ ફરે ને તો એના માટે હું કાયમી ધોરણે એક છોકરીની વ્યવસ્થા કરું. એટલા માટે હું તને પૂછું છું કે બોલ લગ્નનો શું વિચાર છે તારો? ગોપાલ, હું તને કેવી રીતે સમજાવું? અહીંયા એકનો ફાફા છે. એટલે ગોપાલ, મને મનગમતી છોકરી મળે ત્યારે મને ખબર પડે ને કે ભાઈ નહીં મળે ત્યાં સુધી છે હું કાચો કુંવારો રહી જ જવાનો છું. પણ તને કેવી છોકરી જોઈએ છે એ તું વાત કરે તો ખબર પડે ને. ગોપાલ, પણ મને મળે ત્યારે મને ખબર પડે કે મને આવી છોકરી જોઈએ છે. એ નહીં મળે ને ત્યાં સુધી ફક્ત મારે રાહ જોવી પડશે. ગોપાલ, રાહ? હા. અરે કેટલા વર્ષ રાહ જોઈશ? અરે રાહ જોવામાં ગળાયા વાઢા રહી ગયા. એમ તું પણ વાઢો રહી જઈશ, એ પણ આખી જિંદગીની માટે કહું છું કે બોલ કેવી છોકરી જોઈએ છે તને? ગોપાલ તો ચિંતા શું કામ કરે છે? મારા સપનાની રાજકુમારી એક આવી ગઈ લાગે છે. કદાચ ભગવાન કરે, હનુમાન દાદા કરે અને આ મારા સપનાની રાજકુમારી હોય. એટલે આઈ જો દરવાજો પર ખખડાવે છે. પોપટિયા, આ શું છે? તું મારો મિત્ર છે ને? છું ને. હા, તો હું ખાતરી કરતો હતો કે તું મારો મિત્ર છે કે નહીં. બોલ તું મારું એક કામ કરીશ? કરીશ પણ એ પેલા તારા બંને હાથ હટાવી દે. બકા કેમ, શું થયું? અરે વાસ મારે છે. આ દાઢી કરીને મોઢું તો ધોયું નથી. ચા મોઢું ધોઈએ. અરે હા એ તો છે ને, ઉતાવળમાં ભૂલી ગયો. પણ એ ગોપાલ, એક કામ કર, આ તું મોઢું ધોઈએ અને હું દરવાજો ખોલું છું. એટલે કે હું મોઢું ધોવા માટે અંદર જાઉં એટલે તું જે સીધો પેલીને મળે એમ ને? તો કઈ વાંધો નહીં ભાઈ, તું દરવાજો ખોલ, ત્યાં સુધી અહીંયા બેઠો છું. તારું મોઢું ધોઈને પેલી વાસ મારે છે ને, મારે મોઢું તો ધોવું જ પડશે. તું બેસ કે આવું કરતો નહીં, હું હમણાં જ પાછો આવું છું. પણ હું દરવાજો તો ખોલું ને. હા, દરવાજો ખોલ. શું વાત છે? અંદર શું કરતા હતા કે દરવાજો ખોલતા આટલી વાર લાગી? હજામત કોની? મારી. હું પોપટ, તમે? મેં ના. तेरा तोता तू मेरी मैना माने ना क्यों कहना. આ તે દિલ તોતા મેના તોતા મેના છે મારો તો. ઓ હલો. એ ક્યાં છે? ઓહો, એ અંદર છે ને બી બહાર છે. એ ક્યાં છે? એની શી જરૂર છે? બી છે ને. મેં એમ પૂછ્યું કે એ ક્યાં છે? ઓહો, એ પણ તમે ઊભા કેમ છો? અરે બેસો બી કમ્ફર્ટેબલ, તમારું જ ઘર છે, બેસો. ઓ મિસ્ટર, સમજો શા માટે? આ મકાન મારું જ છે. હા, એ તમને ગોપાલે કહ્યું તું. બેસો ને. નહીં, એ આવશે ને એટલે જ હું આવીશ. તમે જાઓ નહીં, એ આવે છે, તમે બેસો ને, મજા આવશે. તો પહેલા કહેતા શું થતું હતું? અરે એ જ કહ્યું હતું, પણ છે ને તમે સમજવામાં બહુ મોડું કરી દીધું. તમે બેસો આરામ કરો. જો ઠંડી હવા આવે છે સરસ મજાની. નહીં જો તો ખરા આમ કેવું લાગે છે? અરે મેરાબેન, હું જરા અંદર કામમાં હતો. તમારે કઈ કામ છે? કઈ કામ નથી, હું પછી આવું. મેના એ તો મેના આવે છે. મેના, મારી વાત સાંભળ. એ મેના ઝાટકો મારીને ગઈ. તરત મને રહીને આવશે. ગઈ. સાલા લુચ્ચા, લબાડ, નીચ, ના નાલાયક, ના દુતારા, ના બેવકૂફ, ના નાના. You don't
એ બસ પત્યું નથી આવતું આગળ હવે મને. એ પડી જઈશ એક તો. સાચું બોલ સાચું બોલ મારા વિશે તે નહીં સાથે શું વાત કરી કે આમ અચાનક મારા ઉપર ગુસ્સે થઈને ચાલી ગઈ એ ગધેડા આ બિચારી મને જોવે પછી તારી જોડે શું વાત કરે શરમ ના આવે ને સમજતો જ નથી એ વાત પણ સાચી પણ મેં તને શું કહ્યું શું? હતું કે આવનારી પેલી હોય કે પેલો કઈ પણ વાત કર્યા વગર તારે અહીંયાથી દૂર થવાનું તું ગયો કેમ નહીં હા હા હું જવાનો જ હતો ગોપાલ હું છે ને જવાનો હતો પણ એને મને જવા ના દીધો બોલ અરે જવાનો હતો જવા ના દીધો ચાલ 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 તું હવે અહીંયાથી નીકળ તું જ્યાં સુધી અહીંયા હોઈશ ને ત્યાં સુધી પાછી નહીં આવે જા અહીંયાથી પણ ગોપાલ ધક્કા ના મારીશ હું પડી જઈશ મારી વાત સાંભળ મને છે ને એને જોઈને જવાનું મન જ ના થયું એટલે છે મારા ઉપર હવે દયા કર યાર હું ખૂબ દુઃખી માણસ છું હે ભાઈ 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 એક કામ કર તારી જોડે ફોન છે ને અત્યારે અમદાવાદ ફોન કર અને મારા મમ્મીને કે તમારે મનગમતી વહુ મળી ગઈ છે તમને જેવી વહુ જોતી હતી તમારા દીકરાની વહુ આવી નહીં આજ મળી ગઈ છે મને બહુ ગમે છે મેના એટલે ફોન કરીને કહી દઉં કે મળી ગઈ છે આવી જ નહીં હા. કેમ તારા બાપનો માલ છે એ ભાઈ એ મારા બાપનો માલ નથી એ એના બાપનો માલ છે પડો ગોડાઉનમાં સડી જાય એના કરતા ઉપયોગ કરવો સારો ભાઈ એની ચિંતા તારે કરવાની નથી એ માલને ગમે ત્યાં કચરા ટોપલીમાં નાખવાનો નથી એનો ઉપયોગ થશે પણ યોગ્ય ઠેકાણે હા એ તો કહું છું યોગ્ય ઠેકાણે જ ઉપયોગ થશે એક આ માલ છે ને તને મળવાનો નથી એ તું સાંભળી લે તે રિઝર્વ કરો છે જો મેં તને કહ્યું ને આમ એક વાત કરી દે યાર કે મારે ને એને કઈ નથી પણ તું છે ને તું હવે છોકરીના બાપને ઓળખતો નથી ગોપાલ દરેક સુંદર છોકરીના બાપ છે ને ખડૂસ જ હોય અરે ભાઈ ખરડૂસ હોય ને તો ચાલે આનો બાપ તો એવો તરંગી છે ને કે તું એના મગજના તરંગો સાંભળે ને તો એ છોકરીનું નામ લેવાનું ભૂલી જાય તરંગી એટલે જો સાંભળ આ અપ ગુજરાતી શબ્દ એટલે શું એની ખબર છે તને એટલે અશુદ્ધ ગુજરાતી શબ્દો હા તો એના બાપ સાથે અપ ગુજરાતી શબ્દમાં વાત કરતા હોઈએ ને તો ચાલે જ નહીં એની સાથે બોલતા બોલતા જો હિન્દી મરાઠી બંગાળી ફારસી આવી કોઈ પણ ભાષા આવી જાય ને તો તરત જ ગુસ્સે થઈ જાય પછી એ છે ને તને વળવા લાગે અને એમાં ને એમાં એવું થાય કે એ એને પસંદ ના આવે અને એના લીધે ક્યારેક એવું બને કે એ છોકરી ઘરમાં હોય અને તું બહાર હોય અને એ પણ કાયમના માટે હાશ આ તો ગયો નથી જાગું છું આ તો બધું સહેલું કહેવાય બકા થઈ જાય ધીમે ધીમે ગાડી એ બેટમજી કેટલું સહેલું છે ને એ મને ખબર છે અરે કેટલું અઘરું છે તું મને પૂછ યાર અરે એની સાથે મારો પનારો પડ્યો છે ને તો આ બધી વસ્તુ કરતા કરતા તો મારો જીવ છે ને તાળવે આવી જાય છે તાળવે એટલે ગોપાલ તારે પણ આ બધું કરવું પડે છે અરે જવા દે ને યાર આ મકાન આપતા આ જ શરત કરી છે કે ગુજરાતી બોલવામાં જો સહેજ પણ આગળ પાછી થઈ ને તો તરત જ એ ચલો મકાન ખાલી કરો મકાન ખાલી કરવાની નોટિસ આપે છે અરે યાર હું તો તંગ આવી ગયો છું જવું તો ક્યાં જવું આ શહેરમાં મકાન મળતું નથી એટલે હું કંટાળી ગયો છું ગોપાલ આવી વિચિત્ર શરત કરનાર મકાન માલિક પણ પહેલો જોયો મેં તો. એટલે જ હું કહું છું કે વિચાર કર અને પછી જ આગળ વધવાનું વિચારતો હું શું વિચાર કરું ગોપાલ એ સાંભળ એની સાથે આપણે વાત કરતા હોઈએ ને તો સામાન્ય ભાષામાં આપણે એમ કહીએ કે પાણી પીશ તો એની સાથે એ ભાષામાં વાત કરીએ ને તો કે ના આ શબ્દ ન ચાલે એની સાથે શું વાત કરવી પડે ખબર છે શું પાણી ગ્રહણ કરીશ પાણી ગ્રહણ કરીશ ગોપાલ આવ તો કોઈ છોકરીને આપણે કહીએ ને તો ફટાક દઈને થપ્પડ પડે ગાલ ઉપર નહીં બંને ગાલ ઉપર માટે કહું છું કે બોલ હવે તારો શું વિચાર છે ગોપાલ મારો વિચાર છે ને પાણી ગ્રહણ કરવાનો છે બોલ બીજી કઈ શરત અરે જો બીજી શરત એ નળ ખુલ્લો રાખવાનો નહીં લાઈટ ચાલુ નહીં રાખવાની બારીમાંથી બહાર થૂંકવાનું નહીં અને ના અને કહી દે અને શું ના તને કહેવા જેવું નથી જાય પણ ગોપાલ તને મારી પર વિશ્વાસ નથી ના એ કઈ નથી તું જા દે તું નહીં કહો તો નહીં ચાલ જો યાર એવું નથી પણ શું એમાં એક શરત એવી છે ને કઈ કે આ મકાન છે ને એ અપરિણિતને જ ભાડુઆત તરીકે આપવામાં આવે છે હા હે એટલે તું અહીંયા હા બસ હવે બહુ દોડાવ્યું ના થા પણ ગોપાલ ભાભીને ખબર પડશે તો અરે ક્યાંથી ખબર પડશે મેં ફક્ત એને એટલું કહ્યું છે કે મને આ શહેરમાં ઘર મળી ગયું છે અને હું એને અહીંયા લાવવાનો છું જ નહીં પછી કોઈ પ્રોબ્લેમ જ થવાનો પણ ગોપાલ કોઈ દિવસ ભાભી અહીંયા આવી અરે જશે યાર એ શટ અપ તું મારો મિત્ર છે કે દુશ્મન ગમે ત્યારે તું મારા અંત ભેવાની જ વાત કરતો કોઈ આવ્યું હા જો હવે સાંભળ ખબર છે તારે શું કરવું શું અરે શું કરવાનું કોઈ પણ આવે
એ જે પણ અંદર આવું દોડીને આવે. એ આવે હો તારે તરત જ બહાર નીકળી જવાનું. પણ તું દરવાજો તો અરે હું ખોલું છું. અરે યાર તું મને ગભરાવે છે. હા શું તૈયાર છું? મને તો વિશ્વાસ હતો એ જ પાછા આવશે યાર. એ આવ્યો તો મજા આવે પણ કોઈ બીજું હોય તો હા હું કેમ આશ્ચર્ય થાય છે પણ તું અહીંયા કેવી રીતે? કેવી રીતે એટલે નાકા સુધી બસ માં ત્યાંથી પછી ચાલીને અરે પોપટભાઈ તમે પણ અહીંયા જ છો અત્યાર સુધી તો હવે નથી વાગ્યા. હા પોપટભાઈને શું થયું અરે પોપટ ગયો મરચું ખાવા જાય જન્મમાં. પણ તું મને એ કહે કે તને એનું સરનામું આપ્યું કોણે? તમને એમ કે તમે છુપાવશો એટલે અમને ખબર જ નહીં પડે પણ અમારામાં પણ બુદ્ધિ જેવું કંઈક છે સમજ્યા અરે હા મારી બાવડી હા. બાયડી કો બાયડી સાડી 17 વાર તું મારી બાયડી. પણ સાંભળ તારી એ બુદ્ધિને અત્યારે ક્યાં વાપરવાની હતી? તું આટલા દિવસથી તારા બાપને ત્યાં હતી ને તો થોડાક દિવસ વધુ રોકાઈ ગઈ હોત તો તારા બાપનું શું જતું હતું? શું બોલ્યા કઈ નહીં પણ થોડાક દિવસ વધારે રોકાઈ જવું તું ને. થોડા દિવસ હા જે દિવસથી જગ્યા મળી છે તે દિવસથી રોજ કહું છું કે જગ્યા જોવા ક્યારે લઈ જશો જગ્યા જોવા ક્યારે લઈ જશો તે દિવસથી તમે મને કહે છો આજે લઈ જઈશ કાલે લઈ જઈશ પરમ દિવસ લઈ જઈશ એક દિવસ રેવા લઈ જઈશ આ તમારા ગપ્પા મારવાની ટેવ છે ને મને ખબર છે એટલે મને શંકા પડી અને હું અહીં ગઈ હા હું અહીં આવી ગઈ. અરે એકના એક દિવસ અહીંયા લાવવાનો તો દે. આ તો તમારો પછી એકનો એક દિવસ આવવાનો હતો બસ બંધ કર આ તારી જીભ ઉપર અને દરવાજા ઉપર બ્રેક માર. કેમ મને કોઈની બીક છે અરે ભાઈ તને કોઈની બીક નથી પણ અહીંયા મને મોટી બીક છે. કોની મકાન માલિકની હા આ તો કેવું આપણા ઘરમાં આપણે ગમે તે કરીએ એમાં મકાન માલિકને શું અરે પણ એની પરવાનગી વગર આપણાથી કશું જ ન થઈ શકે. એટલે આપણે ઘરમાં ગમે તે કરવું હોય તો મકાન માલિકની પરવાનગી લેવી પડે અરે ગમે તે કરવા માટે એની પરવાનગી નથી લેવાની. તો પણ છે ને એણે મારી સાથે કેટલીક શરતો કરી છે. બેસ હું તને સમજાવું. જો એણે મારી સાથે એવી શરત કરી છે કે ભાડુઆતના ઘરમાંથી કોઈ પણ સ્ત્રીનો અવાજ ન આવવો જોઈએ કારણ કે અમને એનો ત્રાસ થાય છે. લે આ તો પહેલી વાર સાંભળ્યું કે કોઈ પુરુષને સ્ત્રીના અવાજથી ત્રાસ થાય છે પણ તમે આ શરત કેમ મંજૂર કરી અરે પણ હું શું કરું? આપણને મકાન તો મળવું જોઈએ ને. કહું હા બોલ. જે જગ્યા પર આપણા બંનેને બોલવાની છૂટ નથી રજા નથી એ જગ્યા પર રહેવાનો શું મતલબ એના કરતા તો ઝૂંપડી સારી હા ઝૂંપડી જ સારી. અને તમે પધાર્યા છો ને તો આપણે આપણો સંસાર ઝૂંપડપટ્ટીમાં શરૂ કરવો પડશે. ચાલો નીકળીએ. મારો કહેવાનો મતલબ એમ છે કે આવી રીતે શરત કરનાર મકાન માલિક તો મેં પહેલી વાર જ જોયો હા મેં પણ પહેલી જ વાર જોયો એટલે કહું છું કે જો સાંભળ આપણે આપણો સંસાર શરૂ કરવો હશે ને તો આજુબાજુ કોઈને સંભળાય નહીં ને એમ બિલકુલ ધીમા અવાજે શરૂ કરવું પડશે. બોલ તને કબૂલ છે? મને ખબર જ હતી કે તમે કંઈ પણ કામ કરશો એમાં કઈ ગોટાળો રહેવાનો જ. અરે ભાઈ હું જે કંઈ કરું છું ને સીધું સાદું અને સરળ હોય છે. કઈ ગોટાળો ફોટાળો હોતો નથી. એ બધી વાત જવા દે. ચાલ બહાર ચાલ તું. એટલે કે આપણે બહાર બગીચામાં જઈએ. અરે જો તું કોઈ કહેતી હોય ને તો સરસ મજાનું પિક્ચર જોઈ આવી. એમ કરું તને મારા કોઈ મિત્રના ઘરે મૂકી આવું. ના હો મારે તો ક્યાંય નથી જવું હું તો અહીંયા જ રહેવાની. બાપ રે મર્યા ખરેખર મર્યા. કેમ ધીમે બોલો જોરથી બોલવાથી મકાન માલિકને ત્રાસ થાય છે. હા સંધ્યા પણ જો સાંભળ તું અહીંયા રહીને એ બિલકુલ ચાલે એવું નથી. અરે મહા મુશ્કેલી આ મળેલ જગ્યા છે ને એ આપણે ગુમાવવાનો વારો આવશે. અરે પણ તમે આ જગ્યા આપણે બંનેની સાથે રહેવા માટે લીધી છે ને હા પણ અત્યારે નહીં. મકાન માલિકની પરવાનગી મળે ને પછી. એટલે તમે મકાન માલિકને કહ્યું નથી કે તમારી પત્ની છે ના હા એ તો મેં એને કહ્યું જ છે. તું બેસ ને પણ છે ને મેં એની સાથે એવી વાત કરી હતી કે મારી પત્ની છે ને એ મારી સાથે અહીંયા રહેવા નહીં આવે એવું મેં એને કહ્યું હતું. બોલ પણ તમે એવું શું કામ કર્યું સાંભળ ત્યાં પણ તો બહુ છું. સાંભળ જો મારી એવી કોઈ ગણતરી નહોતી. મને આ શહેરમાં મકાન મળતું નહોતું
અને મને એમ થયું કે ધીરે ધીરે મકાન માલિકને હું સમજાવીશ અને વિશ્વાસમાં લઈશ અને પછી તને અહીંયા લઈ આવીશ એટલે બસ હા બહુ થયું. હવે તમે છે ને મારાથી કઈ ને કઈ છુપાવ છો એવી મને શંકા છે. શંકા? મારા ઉપર શંકા? હા. સંધ્યા તારા એકના એક પતિવ્રતા પતિ માટે શંકા? હો ભગવાન, દુર્ભાગ્ય છે તારું. સંધ્યા, તે શંકા લાવીને સતી સીતા સાવિત્રી જેવી સતીઓની પરંપરા એક શંકામાં તોડી નાખી. હવે આ તારી શંકાને નાક ચૂલામાં અને જો સાંભળ, એ જ આવ્યો હોય ને એમ લાગે છે. અરે પણ તમે જઈને જુઓ તો ખરા, મકાન માલિક છે કોણે કહ્યું? જઈને જુઓ. અરે પણ સામે સાક્ષાત મૃત્યુ ઉભો હોય અને હું જોવા જાઉં? ના, પણ હું પણ કઈ તૈયાર નથી. અરે આપણે કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના વારસદારો છીએ. આપણે દુશ્મનનો મુકાબલો કરીશું, સામે છાતીએ કરીશું. બસ સમજી લે તું. તમારું ભાષણ બંધ કરો અને શું કરવાનું છે એ કહો. હા, હવે જો સાંભળ તારે મારી વાત સાંભળ. તારે છે ને અત્યારે ફક્ત અંદર જઈને સંતાઈ જવાનું છે, સમજી તું? જો અહીંયા કંઈ પણ થાય તો તારે બહાર આવવાનું નહીં. હું કંઈ પણ કરું તો તારે બહાર આવવાનું નહીં. હું કંઈ પણ બોલું તો તારે બહાર આવવાનું નહીં. અહીંયા ગમે તે થાય તારે જોવાનું નહીં, સાંભળવાનું નહીં, ડોકિયું કરવાનું નહીં. તારી આંખ, મોઢું, કાન આ બધું તાળા મારી દેવાના, સમજી લે તું? એટલે તમે અહીંયા શું કરવાના છો? અહીંયા શું થઈ શકે એમ છે? કઈ ના થાય. આ તો હું એમ કહું છું કે અહીંયા કઈ પણ પરિસ્થિતિ થાય, તને તને આઘાત લાગે, દુઃખ થાય, પહાડ તૂટી પડે, મરવાનું મન થાય. શું બકવાસ કરો છો? અરે હું તો શક્યતા કહું છું કે ગમે તેવી સ્થિતિ થાય કે પરિસ્થિતિ, પણ કોઈ પણ સંજોગોમાં તું ન બોલાવ ને ત્યાં સુધી તારે બહાર નહીં આવવાનું, સમજી લે તું? જા અંદર જા. બાપ રે બાપ, સંસારમાં ત્રાસ છે. મને જોઈને આમ કેમ કરો છો? મને તો એમ કે નારાયણ કાકા હશે. આ તમને શું મને કલ્પના જ નહોતી. એમ વાત છે? ક્યાં ગયા એ? કોણ? હમણાં તેની સાથે તમે વાત કરતા હતા તે? હું વાત કરતો હતો? ના, હું કોઈ વાત નહોતો કરતો. અવાજ સાંભળ્યો તો તમે એને? એ તમારા વસાત નહીં, સ્ત્રીનો અવાજ. બરાબર છે. હું છે ને એક નાટકનું રિહર્સલ કરું છું, એટલે તમે હું સંવાદ બોલતો હતો તે અવાજ સાંભળ્યો હશે. સંવાદ? હા, આવતા રવિવારે અમારી ઓફિસમાં સ્નેહ સંમેલન છે. એમાં એક નાટક છે અને એ નાટકમાં મહેન્દ્રનો આપણે કરીએ છીએ, એટલે એના રિહર્સલ સંવાદ બોલતો હતો. સંવાદ મેં સાંભળેલો અને સ્ત્રીનો અવાજ પણ સાંભળેલો. સ્ત્રીનો અવાજ પણ સાંભળેલો? હા. બરાબર છે ને, સ્ત્રીનો અવાજ તમે સાંભળ્યો જ હોય. હા, સાંભળ્યો જ હોય ને, કેમ ના સાંભળ્યો હોય? એ નાટકમાં બે પાત્ર હું કરું છું, એક પુરુષનું અને બીજું સ્ત્રીનું. એટલે સ્ત્રીના અવાજમાં પણ હું જ બોલતો હતો. એટલે તમે સ્ત્રીનું પાત્ર ભજવવાના છે એમ જ ને? ના, એમાં હસવા જેવી ક્યાં વાત છે? અરે હજુ તમે મને એક્ટિંગ કરતા જોયો જ છે ક્યાં? એકવાર મેકઅપ કરી સાડી પહેરીને હું સ્ટેજ ઉપર આવું ને પછી ખલ્લાસ. અરે ભલભલી હિરોઈનના પાટિયા પાડી દઉં. અને ગયા વર્ષે તો બહુ જ મજાની વાત થઈ. અમારી ઓફિસમાં લગ્નની બેડી એ નામનું નાટક હતું. એમાં મેં રશ્મિનું પાત્ર ભજવેલું. નાટક ટોપ ઉપર ગયું અને પછી બીજા દિવસે મારા બોસે મને બોલાવ્યો. એમણે મને કહ્યું કે મિસ્ટર ગોપાલચંદ, તમારા નાટકમાં કામ કરતી રશ્મિ સાથે મારો પરિચય કરાવો ને. એ પણ ખાનગીમાં આવું બોલેલા. બોલો મેનાબેન. શું બોલો છો? એનું તમને ભાન છે? હું તમારી બેન થાઉં ગોપાલ. સોરી પણ છે ને હું ગમે તેટલો પ્રયત્ન કરું છું ને પણ મારાથી મેના એવું બોલાતું નથી. કારણ કે આપણી વચ્ચે અંતર છે ને એટલે. અત્તર થવાનો મને ખૂબ શોખ છે. મળતા હોય છે ને ગોપાલ? અરે અંતર અત્તર નહીં, અંતરની વાત કરું છું. રાજધાનીની જેમ ફાસ્ટ આવે છે. શાંતિથી આ અકસ્માત થઈ જશે. હું છે ને આપણા આ અંતરની વાત નહીં પણ આપણા વચ્ચેની સામાજિક અંતરની વાત કરું છું. સામાજિક અંતર મને કઈ સમજ પડી નહીં. એમાં હવે ક્યાં સમજ પાડવાની છે? જે કઈ સમજ પાડવાની છે તો મારે પાડવાની છે.
તમે સામાજિક અંતરની વાત એમાં એવું છે ને કે તમે છો આવડા મોટા મકાન માલિકની દીકરી અને હું સામાન્ય ભાડુઆત. કેટલું મોટું અંતર નહીં? અંતર અંતર પણ આ ભેદભાવ મેં ક્યાં રાખ્યો છે? હું તો તમને મારા હૃદયના મારા દિલના આ બંગલાના માલિક તરીકે ગણું છું ગોપાલ. હા, તમારી કલ્પના સારી છે હો, પણ આ મારી માલકન જાણશે ને તો ધોકે ધોઈ નાખવાની છે. આ બારણા સામે શું કામ જોયા કરો છો? મારી સામે જુઓ ને. હું ક્યાં બારણા તરફ જોઉં છું? આ બારણું જ મારી તરફ જેવું છે. હવે આપણે એ બાજુ નહીં જોઈએ. હા બોલ તું શું કહેતી હતી? કાંઈ નથી કહેતી. અમે કઈ બોલીએ છીએ એના તરફ તો રસ જ નથી. અરે ના એવું નથી. મને તો રસ પડે છે, બહુ રસ પડે છે. તું તો એવું કે હા તો ફક્ત તને જ પ્રેમ કરું છું. શું પડ્યું હશે? કઈ પડ્યું નથી. બિલાડી હશે. જવા દે ને. બિલાડીને તોફાન કરતી નથી જોઈ? બિલાડીને અંદર જઈને બહાર કાઢો નહીં તો મોટું નુકસાન કરશે. હા, આજે તો દિવસ જ એવો છે. નુકસાન મારું જ જવાનું છે. હું બિલાડીને બહાર કાઢવા જાઉં તે તો એ બિલાડી બહાર જો આવી જાય ને તો તું અંદર હોઈશ ને એ બહાર, એ પણ આખી જિંદગી માટે. એટલે એમાં એવું છે ને કે બિલાડી હમણાં બચ્ચા પેદા કરે છે. બચ્ચા આ સંતતિ નિયમની એને ખબર નથી ને એટલે. હે બચ્ચા પેદા કર્યા છે? મને બિલાડીના બચ્ચા ખૂબ ગમે છે. એ બાજુ ના જઈશ. એ બાજુ તો રેડ એલર્ટ ચાલે છે. તું જે વાત કરી હોય ને અહીંયાથી કરજો. એ બિલાડી બહુ ભયંકર છે. સાંભળ ને તું મારી વાત. મારી સામે જો. એટલી ભયંકર છે ને કે આને બચ્ચા પેદા કર્યા છે. કાલે હું અંદર ગયો તો બિલાડીએ મારા ઉપર ડાઈ મારીને એને દરવાજો બંધ કરી દીધો. હાય બિલાડીએ દરવાજો બંધ કરી દીધો? અરે બાબા, બિલાડીએ નહીં, મેં દરવાજો બંધ કર્યો તો કાલનો આ બાળોને ખોલ્યું જ નથી. મારી તરફ જોવાની હિંમત જ નથી ચાલતી. તું શું કામ જુએ છે બાજુ? હું કે ધ્યાન આપું છું? તમે જે બારણા તરફ જોયા કરો છો અને હું કઈ બોલું છું એના તરફ તો ધ્યાન જ નથી આપતા. લે, મને તો ખબર જ નહીં. હવે તો હું આ બારણા તરફ પર નહીં જોઉં, આ તરફ પર નહીં જોઉં. બસ આમ પેલી બાજુએ નહીં અને આ બાજુએ નહીં, મારી સામે જુઓ. તારી સામે એટલે મારા મોઢા તરફ. તારા મોઢા તરફ? બસ એકી નજરે જોયા જ કરો. હા, પણ એકી નજરે જોઈએ ને તો નજર લાગે નજર. પણ આપણા માણસની નજર ના લાગે. અરે આ આપણા માણસની નજર જ પહેલી લાગી, બીજાની તો પછી. અને પછી નજર એવી લાગે ને કે તારો સુંદર મજાનો જે ચહેરો છે ને એના ઉપર આવડા મોટા ચાઠા પડી જાય. બોલ જવા દો. ખોટા ગપ્પા નહીં મારો. હું તમને નથી ગમતી ને. ના, તું તો છે ને મને બહુ જ ગમે છે. મને ખબર છે તમે બીજી કોઈને પ્રેમ કરો છો. બીજી કોઈને? ના, એવું નથી. તને આવું કોણે કહ્યું? ખરેખર તો પછી પાસે આવો. પાસે? ત્યાંથી બોલ ને, આપણને સંભળાય છે. આપણે એવું કંઈ છે નહીં. મારી પાસે આવો. પાસે આવવું પડશે. હું કહું છું એમ કરવું છે કે નહીં? એટલે બસ હજી થોડા. હા કહું છું એમ. હા, લે આવી ગયો. હવે મારા હાથમાં હાથ લ્યો. અરે તારા હાથમાં હાથ કપાઈ જવાના છે આપણા તો. લે બસ જલ્દી, મને ડર લાગે છે યાર. પ્રેમ કરો છો ને ડરવાનું શાનું? હવે મારા ગળામાં હાથ નાખો. હે, શું બોલી તું? મારા ગળામાં હાથ નાખો. તું શું કરવાનું કહે છે એનું તને ભાન છે? નહીં નાખો. હું કહું છું એમ કરવું છે કે નહીં? અરે જો આપ તું રીસાઈ ના જાય વાતમાં નાખવા જ પડશે. હા. નહીં ચાલે? હા, જો હું થોડો ફ્રેશ થઈ જાઉં. જલ્દી જે કરવું હોય તે જલ્દી બતા. ખબરદાર જો એની પાસે આવી છું તો. કેમ? આ તમારી મકાન માલિક કે? તમારી બિલાડી છે ને. એ પેલા મેં પ્રશ્ન પૂછ્યો છે. પેલા મેં પ્રશ્ન પૂછ્યો છે. પેલા મારા પ્રશ્નનો જવાબ આપો. પેલા મારા પ્રશ્નનો જવાબ આપો. ઓ બાપ રે બાપ, છોડો. એ શાની રસી ખેટ કરી છે? હાય, હવે તમે બોલો કે મારે કોના પ્રશ્નનો પહેલો જવાબ આપો? મારા. પહેલા નક્કી કરો, ત્યાર પછી હું જવાબ આપીશ. નહીં આપું ત્યાં સુધી તો ઠીક છે. પહેલા એને કહો કે હું કોણ છું. કઈ
કઈ જરૂર નથી, મને બધી જ ખબર પડી ગઈ છે. મેનાબેન તમારી છે ને કોઈ ગેરસમજથી લાગે છે. ખબરદાર જો મને મેના બેન કહી છે તો. મને તો પહેલેથી જ ખબર હતી કે તમે અભિનય સમ્રાટ છો. ના એવું નથી મેના. આગળ બોલશો જ નહીં. બિલાડીના બચ્ચા આવે છે ને, શું કામ પારણા સામે જોયા કરતા તમને બધી જ ખબર છે. હવે તમને દેખાડું છું બિલાડીના બચ્ચા. ના મેના એટલે તું કરવા શું ધારે છે? કઈ નહીં, હું તો ફક્ત પપ્પાને મેના નહીં મારી માણસને અમૃતા ચિત્રા ના ઉડાડીશ મેના. છી આ મારી દેખતા બે બદામની છોકરીના પગમાં પડો છો? અરે ચાલ નીકળ અહીંથી. તારાથી જે થાય ને કરી લેજે. અમે કોઈનાથી ડરતા નથી. હવે ચાલી નહીં મેના નહીં ગઈ મારા મકાનની ચાવી ચાલી ગઈ. અરે તારું તો અહીંયા જ છે ને. પણ આવડું મોટું તાળું મારે કઈ ચાવીથી ખોલવું? અરે સંધ્યા ત્યાં શું કર્યું? બસ હવે ઊભા થાવ. નાટક પતી ગયું છે. પડદો પાડો. સંધ્યા તે ખૂબ ખરાબ કામ કર્યું. મેં કઈ નથી કર્યું હો. મારા દીકરા પેલીના પગમાં પડતા હતા. તમને માન સન્માન જેવું કઈ છે કે નહીં? ના એવું તો શું એનામાં ભળી ગયા હતા. મેં છે ને ખાલી એના પગ જ પકડ્યા હતા, સમજી ને? બીજું કઈ નહીં. અને ગધેડી એટલે કે સાંભળ નહીં, તને ગધેડી નહીં, પણ જો ગધેડી પણ મકાન માલિકની છોકરી હોત ને તો આપણે એના પણ પગ પકડાયો. એમ? હા. એટલે એની જોડે પ્રેમના ચાળા કરવાના હે? ના મકાન માલિકની છોકરી છે તો શું થઈ ગયું? એના પગમાં પડવાનું? ગપ્પે બાત કઈ પડતા બધી ક્યાં બોલવાનું નહીં, સાંભળવાનું નહીં. આ બેકાર બંધ રાખવાના. ના મને તો નાની કીકલી સમજો છો? ના મારી માવડી ના. બાયડી કેજો બાયડી. અરે સારી 17 વાર બાયડી. પણ હું એમ કહું છું કે આટલો વખતથી તું નહોતી આવતી તો થોડીક વાર શાંતિ રાખી હોત તો શું તારું બગડી જવાનું હતું? હે ભગવાન, મારા નસીબમાં તે છે ને પ્લેન રાઈસ પ્લેટ જ લખી છે, કોઈ સ્વાદ જ નહીં. સહેજ જ નહીં. બાર કે છે કે થોડી વાર અંદર રહ્યો તો શું ગયું હોત? હવે વધારે ટાઈમ અંદર રહ્યો ને તમારું ભૂત આવીને વખત તમને. અરે માર તો અંદર જીવ જવાની તૈયારીમાં હતો. તો પછી જતો કેમ ના રહ્યો? એ મારો જીવ છે, એમને એમ ના જાય. હા મરી ગયા બધા પરણેલાઓની આ તકલીફ હશે. તારી જીભ અને દરવાજો બંને બંધ કર અને આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધવામાં મારી મદદ કર પ્લીઝ. ગપ્પા મારવાની ટેવ તમારી, એટલે તમે જ રસ્તો કાઢો. બરાબર છે. હું છે ને બહુ જ બુદ્ધિશાળી હતો ને એટલે તારા જેવી બુદ્ધિ વગરનીને પ્રેમ કર્યો, એટલે કે બુદ્ધિશાળીને પ્રેમ કર્યો અને આજે આ પરિણામ ભોગવું છું. શાંતિ રાખ, હું વિચારું છું. હા વિચારો. બહુ બુદ્ધિશાળી ને. સાંભળ ને મારી વાત. ઉપાય બતાવો. બોલો. સાંભળ એમ નહીં. આવું બધું? ના મારાથી નહીં થાય. જો તારે આ મકાન જોઈએ છે કે નહીં? મકાન જોઈએ છે? આ બધું કરવાનું વાત કરો છો તે? અરે યાર જો સાંભળ, આ નાટકમાં સિનેમામાં કામ કરતા કલાકારો બધું આવું કરતા જ હોય છે. એટલે હું કઈ એવી લાગુ છું? અરે યાર એવું નથી. જો આ મેં તને આના માટે તો એક ઉપાય બતાવ્યો. હવે તારી ઈચ્છા હોય તો હા પાડ, નહીં તો ના પાડ. નહીં તો છે ને આપણે મકાન ખાલી કરવાની તૈયારી કરીએ. બોલ. આવું બધું અને એ કોઈ ગડબડ થાય તો? અરે યાર જો આવું કરવાનું મને ગમે છે, મને પણ નથી ગમતું ને, પણ શું કરું, છેવટે કરવું પડે છે ને. જો સાંભળ, કઈ ગડબડ નહીં થાય. હું બેઠો છું ને, સમજી લે તું. સમજી લે. ઠીક છે હવે તમે કહો છો ને એટલે કરું છું. હા જો હવે પેલી છે ને મેં અહીંયાથી ગઈ ને એનો બાપ આપતો હશે. તું છે ને તું એટલે પછી ત્યાર પછી હું છેલ્લી વાર. અને હમણાં કર્યું ને એવું કર્યું છે ને તો તમારે. અરે ના હા બાયડી. બાપ રે બાપ, આનું નામ તો સંસાર હોય ને. ના સમજે છે શું એના મનમાં? હે આ નારાયણે આખી જિંદગી જોઈ છે. ના મને બનાવવા નીકળ્યો છે. હે ક્યાં છે એ ક્યાં છે? એ સમજ્યા એ ઓરેન્જ આવી ગયો. આવો વડીલ આવો. ક્યાં છે બોલો ક્યાં છે? બેસો વડીલ બેસો. હા બેસો. પપ્પા
બેસવા નથી આવ્યો. તો શું કામ આવ્યા છો? સૂચના આપવા આવ્યો છું. સૂચના. સૂચના? શાની સૂચના? આ મકાન એકદમ ખાલી કરવા. હા, એટલે કે તમે નોટિસ આપવા માટે આવ્યા છો? કહ્યું ને સૂચના. સૂચના. માફ કરજો, ક્ષમા કરજો, ભૂલ્યો, તમારી સાથે વાપરવાનો શબ્દ ભૂલ્યો. સૂચના પણ શાના માટે? આ ભાડું તો આપણે 3 મહિનાનો એડવાન્સમાં તમને આપી દીધું છે. એ ભાડું તમને પરત મળી જશે, પણ આ મકાન તાત્કાલિક અસરથી ખાલી કરવાનું છે. પણ કેમ? મેં કોઈ ગુનો કર્યો છે કે આવડી મોટી શિક્ષા તમે મને ગુનો એટલે? ના ના, હું તમને સભ્ય સમજતો હતો. હા, સમજતા હતા એવું નહીં, હું સભ્ય જ છું. ઠીક છે, હજુ સુધી આપણે ગૃહસ્થી માણી નથી, નહીં તો કદાચ અસભ્ય થવાના ચાન્સ, એટલે કે અસભ્ય થાત. એ પણ ખોટું. શું હું સભ્ય માણસ છું એ ખોટું? અરે એ પણ ખોટું. તમે ગૃહસ્થી માણી નથી એ પણ ખોટું. અરે તમે તો પાણી ગ્રહણ કર્યું છે. પાણી. આવી માહિતી તમને કોણે પ્રદાન કરી? મેં કહ્યું મેં. હા, મારી દીકરીએ કરી. એટલે તમે શું જોયું? આ તમારી છે ને કોઈ ગેરસમજ છે. મને કોણ પ્રદાન કરવાનું હતું? મેં મારી સગી આંખે જોઈ છે. શું એ જોયું? ભાઈ. તમારી કોઈ ભૂલ થાય, ગેરસમજ થાય? ના ના, શેની ગેરસમજ? અમારી દીકરી થોડી નાની છે પણ મૂર્ખી નથી. તે હું ક્યાં કહું છું મૂર્ખી છે, પણ મારું કહેવાનું એટલું જ છે કે બુદ્ધિશાળી હોય ને એને વધારે ગેરસમજ થઈ શકે છે. બિલકુલ નહીં. મેં મારી સગી આંખે જોયું છે. બે બધાની છોકરીને પગ પકડને શરમ નથી આવતી. કઈ માનપણ જેવું છે કે નહીં? બાપુજી, એક પત્ની પોતાના પતિને ધમકાવે ને એવું ધમકાવતી હતી. મારે તો બધું ઉપર નીચે થઈ ગયું. શું? હા, મગજ વાત. બરાબર, ઠીક બેટા. નાના કહું છું, ક્યાં છે? ક્યાં છે? હા, આ નારાયણદાસને સમસ્ત જીવનમાં કોઈએ ફસાયા નથી અને તમે આજકાલ મને ફસાવા નીકળ્યા છો. હે નારાયણ કાકા, બસ બંધ કરો તમારા આ વાત પર. અરે હું આ શું સાંભળી રહ્યો છું? મારી એકની એક બેન માટે આવી કલ્પના. બેન? કોની બેન? અરે મારી બેન. આપણે જેને મારી સાથે જોયા છે એ મારી બેન છે. કેટલાય દિવસથી મારા સમાચાર નહોતા તો બિચારી મારી ખબર અંતર પૂછવા માટે માંડ સરનામું શોધીને અહીં આવી છે. અને તમે હા બોલો છો? એ ભાઈ, તો પછી એ અહીંથી ભાગી કેમ ગઈ? નારાયણ કાકા, તમારા જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થને આવી ભાષા શોભતી નથી. અરે એક માણસને ગરજ હોય એટલે એના ઉપર ગમે તેવા આક્ષેપ કરવાનું તમને શોભે છે? અરે નથી જોઈતું મારે તમારું મકાન. અરે હું ઝુંપડપટ્ટીમાં રહીશ, ફૂટપાથ ઉપર રહીશ, રેલવે સ્ટેશન રહીશ, બસ સ્ટેન્ડે રહીશ, પણ તમારા આ ઘરમાં તો નહીં રહું. આજે ચાલુ રહીશ. ના ના ગોપાલ, બેન, ગોપાલ, તમે ક્ષમા કરો. તમે રોકાઈ જાઓ ભાઈ. અરે નહીં રોકાવ બેન. ઓ બેન, આવી જા. આપણે આવા મકાન માલિકના ઘરમાં નથી રહેવું. આજે જતા રહીશું. આવી જા બેન. બેટા, આજ છે ને? આ એ જ છે. જોયું કેવી ગભરાઈ છે? એ બેટા, આના ગળામાં મંગળસૂત્ર કેમ દેખાતું નથી? ક્યાંથી દેખાય? લગ્ન થતા પહેલા મંગલસૂત્ર બાંધવાની પ્રથા અમારી ગામડે હજુ શરૂ નથી થઈ. પણ મેં જોઈ ત્યારે હા બેટા, તે મંગળસૂત્ર જોયેલું? બાપુજી બરાબર યાદ નથી. બરાબર યાર. ચાલ નથી રહેવું આપણા ઘરમાં. નથી રહેવું. આજે ને આજે, અત્યારે ને અત્યારે જતા રહીએ. ચાલ. ના. કોઈ મારી વિનંતી માનો. હું સમયસર જાગૃત થયો છું. મારી ભૂલ હું સ્વીકારું છું. ના. રોકાઈ જાઓ. ના કાકા, ના. તમારા ભાઈની વાત નહીં માનો. કમાલમાંથી નીકળેલું તીર છે ને પાછું લવાતું નથી. હવે શક્ય નથી. અરે કદાચ હું માની જાઉં પણ મારી આ બેન છે ને એ નહીં માને. ના, સમજાવી માનશે. દઉં. તમે માની જશો ને? રોકાઈ જશો ને? રોકાઈ જાઓ ને? બેન, ચાલ, જવાનું મોડું થાય છે. અરે ના ભાઈ ના, તમે જાઓ ને. તમે રોકાઈ જાઓ. ભાઈ હા. છોડ ને બધી વાતો. આટલા કે છે તો રોકાઈ જઈએ. કહું છું, શું નામ છે તમારું? સંધ્યા. ઓહો, આથમતા સૂરજની સંધ્યા. ના, ગોપાલની સંધ્યા.
કઈ બોલ્યા તમે? કઈ નહીં ક્યાં બોલ્યા છે? ગોપાલ, જો આ સંધ્યા છે ને તમારા કરતા વધારે દેખાવડી લાગે છે. હા તે લાગે જ ને. એ છે ને એ એની માતા પ્રમાણે દેખાય છે, જ્યારે હું મારા પિતા પ્રમાણે દેખાઉં છું. એમ ને? એટલે દેખાવડી હોય ને. એક કામ કરો, તમે બંને બેસો, હું તમારા માટે ચા મોકલાવું. અરે દાદા નારે કાકા, શું કામ તમે તકલીફ લો છો? અરે તમે બેસો, ચા આપણે અહીંયા જ બનાવડાવી દઈએ ને. ના ગોપાલ, આવું ના કરાય. અરે તારી બેન હજુ આજે આવી છે, એના કોમળ હાથે ચા ના બનાવાય. તમે તારે બેસો, હું ચા મોકલાવું છું. પણ ગોપાલ, હું એમ કહું છું કે આ સંધ્યા અહીં આવી છે, તેના લગ્નનું ગોઠવવા કે? હા, મારો છે ને એના લગ્ન માટે થોડો ઘણો એવો વિચાર છે કે આ સાલ પતાવી દેવા. તો સુંદર સમય ચાલી રહ્યો છે, ઉત્તમ યોગ ચાલી રહ્યો છે, ઉત્તમ યોગ. હા, હવે તમારે મૂર્તિઓ શોધવા જવાની કોઈ જરૂર નથી. તમને ઉત્તમ વર અને ઉત્તમ ઘર અહીં જ મળશે. એ સંધ્યા, આવ મારી પાસે આવ. લાગી તો શું કરું? આખી રાત તો તું અહીંયા હતી દઈ, બેડરૂમ બહુ બધા આવી, હમણાં માંડ અહીંયા આવીને સૂતો તો હાલ આંખ બળી ગઈ. બોલ, સવારના પરમાં બીજું શું કરું? કશું ના કરો, અહીંયા બીજાનો જીવ જાય છે, તમે પડ્યા ભોર્યા કરો. આ સવારના પરમાં કોના જીવ જાય છે? મારો જ તો વળી, બીજો કોનો? જો યાર તું ગપ્પા ના માર. આ મારી સામે જીવતી જાગતી ડાકણ જેવી તો દેખાય છે, એટલે કે જીવતી જાગતી તો દેખાય છે તું. મારા નસીબ સમજો કે જીવતી જાગતી છું. પણ આખી રાત મને ઊંઘ નથી દીધી. કોણે? ગોટી શંકરે? ના, તમારા પેલા નારાયણ કાકાએ. નારાયણ કાકાએ? હા. શું કર્યું હરામ ખોરે? કે બધે? અરે હમણાં ત્યાં જઈ હતી લાશ પાડી દો. ના, એ હરામખોર બીજાની બહેરીને સમજે છે શું? અરે એના ટુકડા કરી દઉં, એની સેન્ડવિચ બનાવી દઉં. બોલ શું કર્યું તારી સાથે? એને તે સેન્ડવિચ ખાશે કોણ? તારી બે ટુકડા કરી દઉં. ના, એમને મને મેનાના રૂમમાં જવાનું કીધું ઊંઘવા માટે. ત્યારે શું થયું તું? ત્યારે તો બોસની સામે યસ બોસ કરીને ઊભા હોય ને એ રીતે ડોક્યુઓ લઈને ઊભા રહી ગયા હતા, ત્યારે કરવી હતી સેન્ડવિચ. ના, એટલે તને મારો આવેશ નાટકીય લાગે છે. પણ જો તું જો હવે હું શું કરું છું ને એ તું જોઈ લેજે. શું કરું છે તું જોજે. અરે જોઈ લીધા. હા, પણ શું કરું જોજે. આ શહેરમાં માંડ રહેવા માટે જગ્યા મળી છે, એટલે જ આ સિંહ જેવો માણસ સાવ ઉંદર થઈને બેઠો છે. એ નાલાયકે જ્યારે મને કહ્યું ને કે તું મેદાનના રૂમમાં સુવા જઈશ, ત્યારે મને ખબર નહોતી કે એ હલકટ છેવટે તારી સાથે આવું કરશે. એવું બધું કશું નથી કર્યું હો એણે. તો શું કર્યું એણે? બસ આખી રાત. અરે બાબા, આખી રાત શું વાતો કરી? લે, પણ તારી સાથે શું વાતો કરવાની હતી? બીજા કોની? એના બૈરાની. બોલો, બહુ સુંદર હતી, યુવાવસ્થામાં મરી ગઈ, વિધુર અવસ્થા બહુ ઘટે છે, લગ્ન કરવાના હતા પણ મેનાને સાવકીમાનો ત્રાસ ના થાય એટલે લગ્ન નથી કર્યા, વગેરે. સાલો ગધેડો મને કહે છે કે મેનાને સાથી મળશે, અને એ ગધેડાને જ સાથીની જરૂર છે એમને. બોલ. બીજું શું બોલ્યો હતો એ? બીજું કશું નહીં. અરે હા, પાછું શું કે ખબર છે? તમારા આવાથી ઘર કેવું ભર્યું લાગે છે. તે લાગે જ નહીં, તમે છો જ ભરેલા પછી ઘર ભરેલું લાગે છે. એટલે કે એ આવું બોલ્યું તો કે ઘર ભર્યું લાગે છે. હવે તો એને હું પૂરો કરીશ. બેસ. બીજું શું બોલ્યો એ કે? બસ બીજું કશું જ નથી. આખી રાત ઊંઘવા ના દીધી. હે ભગવાન, મારા ભોગ લાગ્યા કે અહીંયા ઉજાગરા બેઠો આવી. હું પણ એ કહું છું કે શું કામ આવ્યા અને શું કામ નકામાના ઉજાગરા બેઠ્યા? ત્યાં શું ખોટા હતા? તમે સુખી ને હું પણ સુખી. શિકામ આવ્યા, શિકામ ઉજાગરા ઉઠ્યા. જો તમને કહી દઉં છું કે આ બધું હવે મારાથી નહીં થાય હો. ના, જો સંધ્યા, તારે છે ને તારે થોડુંક વખત કરવું જ પડશે.
આપણો ભાંડો ફૂટી જશે. થોડીક વાર એ દરવાજો ખુલ્લો જ છે, આવી જાઓ. ભાઈબંધની ખાનગી મંત્રમાં ચાલતી હોય એવું લાગે છે. પ્રેમાળ ચર્ચા, ઘરગથ્થુ વાતો કરીએ છીએ. ચાલવા દો. પેલા ચર્ચા થાય, વિવાદ થાય, પ્રેમથી કરો. લ્યો ચા. માર નથી પીવી. અરે બેન, હું પીવું છું ને. તું મારા ઉપર તો ગુસ્સો એમના ઉપર શું કામ કાઢે છે? માર નથી પીધું ને. પીધી. જાઓ ગટરમાં નાખી દો. ગટરમાં નાખી દો જા. સાહેબને કેવું લાગશે? ચાલો સાહેબ ગયો ચૂલામાં. બેન આવું ન બોલાય. આપણા આશ્રયદાતા માટે આવી વાત કરાય. ગોપાલભાઈ સંસાર છે. બેસ ચાલ્યા કરે. ચાલવા દો. ગભરાશો નહીં. હું કઈ સાહેબને નહીં કહું. તમે ચિંતા ના કરજો. સરસ ગોટી શકે. આની તબિયત સારી નથી લાગતી. તમે એમ કરો, ચા થઈ ગયો. તમે છે ને સરસ મજાની કોફી લઈને આવજો. હમણાં લાવો. એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી લાવશો ને તો પણ ચાલશે. ના ફટાફટ લઈને આવું છું. સારું, ચાલો. તમને કહી દઉં છું કે મારે ચા કોફી કશું નથી પીવાનું. અરે ના પીવું હોય ને બાબા તો ના પીતી. હું 2 કપ પી લઈશ. પણ થોડીક શાંતિ રાખ. શું શાંતિ રાખું? જો હવે છે ને, હવે આ મુસીબતમાં થી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો હું થોડાક સમયમાં શોધી લેવાનો છું. ફરી રસ્તો હા. થોડાક સમયમાં એક ખાડામાંથી કાઢીને બીજા ખાડામાં. અરે એવું નથી યાર. જો સાંભળ, આપણા જીવનમાં જો મુસીબત ના હોય ને તો જીવન જીવવાની મજા જ ના આવે. અરે મોટા મોટા સાધુ, સંતો, મહંતો, જ્ઞાનીઓ આ બધા જ આવી મુસીબતમાંથી પસાર થયા છે કે નહીં? પણ મોટા મોટા સાધુ સંતો મહંતો તમારા જેવા ગપ્પે બાદ નહોતા. ક્યાંથી ગપ્પા મારે? એ વખતે વસ્તી નિયંત્રણમાં હતી, રહેવા માટે મકાન મળતા હતા. સમજી દે. અત્યારે કૂદકે ને ભૂસકે 12 મહિનાના 2 માતાજીની જે પાલવે તો લે એવું થયું છે. એટલે જો એમના વખતમાં પણ આવો પ્રોબ્લેમ હોત ને તો સંતો મહંતોએ મારા કરતા મોટી ધાપ મારી હોત. સમજી મારી પ્યારી. કોફી લાવ્યો. કોફી એમ શરીર સારું નથી ને એટલે નહીં પી ગઈ. હું પી લઉં છું. સરસ છે હો. ચાળા પાડો છો? ના ગોટી શંકર, તમે તો કેટલું સરસ કામ કરો છો. તમારી તો કઈ મશ્કરી હોય. ગોટી શંકર, તમે શું કરો છો? બાપુજી ત્યાં તમારા નામની માળા જપે છે. આવતો જ હતો. જલ્દી જાઓ. અરે હા બેન, તમને પણ બાપુજી બોલાવે છે. કેમ? રાતનું પ્રવચન પૂરું કરવા માટે? એની મને ખબર નથી, પણ કઈ કામ છે એમ કહ્યું છે. ફુરસતે જઈશ. બેન શું કામ આવું કરે છે? વડીલની આજ્ઞા આપણે ઉઠાવવી જોઈએ નહીં. સમજીને? મારે ક્યારે શું કરવાનું છે, કોની આજ્ઞા માનવાની છે, મને ખબર પડે છે. કેમ? ખરું ને નૈના? તમે કેટલા સમજદાર છો ને ગોપાલ. નૈના જરા દૂરથી જ. કેમ? અહીંયા બેન છે ને. શું થયું તમને? બેન બેન છે એથી શું થઈ ગયું? બેનને આપણી એ વાત ખબર છે. કેમ ખરું ને બેન? હા, મને તારા એની વાત ખબર છે, પણ તને મારા એની વાત ખબર નથી. એટલે તને મારા એની વાત પસંદ નથી એમ જ ને? ના, બિલકુલ પસંદ નથી. તું ગમે તેટલા ઠેકડા મારીશ ને તો તારા લગ્ન નહીં થવા દઉં હોવે. ખરું છે ગોપાલ, પણ શા માટે? શા માટે? કારણ કે એક જ વખતે બબ્બે છોકરીઓ જોડે રમતા એને આવડતું નથી. બે છોકરીઓ? કોઈ નહીં બેન. એટલે ગોપાલ કેટલી બધી છોકરીઓ છે? એ તો મને પણ ખબર નથી, પણ એવી કોઈ ખાસ રમત નથી. એ તો છે ને પછી મને કહી દઈશ. ગોપાલ આ શી રમત છે? અરે ખાસ એ તો કઈ પછી કહેશે. કઈ નથી. તમે કહો છો પછી કહીશ, આ કે છે પછી કહીશ. નક્કી કઈ ભાંજગડ છે? હું તો આ બેઠી, હું તો નથી જવાની. મેના આવી હટ સારી નહીં હો.
અને બેન તું શું કામ અહીંયા ઊભી છે? જા, વડીલ બોલાવે છે. કોઈ પણ વડીલ માણસની આજ્ઞા પાળવી એવી આપણા ઘરની પરંપરા છે. તું જઈ આવ ને, તું જા. ફુરસતે જઈશ. પણ વડીલ માણસની આજ્ઞાનું શું? વડીલ માણસની આજ્ઞા ગઈ ખાડામાં. અને એ તમે ઊભા છો શું? જાઓ જાઓ, મોબો ધોઈ લો, નાઈ લો. જા, સારા નથી લાગતા. મોઢું એ ધોયું નથી. ફુરસાદે ધોઈશું અમે પણ. ફુરસતે ધોશો? જાઉં છું. એ જરા જલ્દીથી નાજો, પછી ગમ્મત કરીશું. હા, હવે તો આ બંનેની ગમ્મતમાં મારા જીવનની રમત પૂરી થઈ જશે. તારી સાથે ગમ્મત કરવા એની પાસે સમય નથી. તે તું શું કરવા કે છે? એ તો એ જ મને કહેશે. એ શું કામ કે? હું જ તને કહું છું, અમે બંને જણા બહાર ફરવા જવાના છીએ. ખોટું, બિલકુલ ખોટું. શક્ય જ નથી. અમે બંને જણા બહાર જવાના છે. પહેલેથી અમારું નક્કી જ છે. નક્કી છે. એ નક્કી કરવા હોય તું કોણ? એની બા કે બૈરી? તું કોણ? એની બૈરી કે પછી સાસુ? એની બેન છું. એના પર મારો અધિકાર છે. અને હું એની થનાર પત્ની છું. એના પર મારો અધિકાર છે. રાજો રા પત્ની છું. તે જોતી રહીશ તો એલો મોડા જેવી વચન આપીશું. હવે આવી તો કેટલી છોકરીઓને વચન આપ્યું છે, ખબર પડી? ના, ખોટું, બિલકુલ ખોટું. આ તારાથી અમારો પ્રેમ જોતો નથી ને, એટલે જ આવી તાપ મારે છે. તું એની બેનની પરભાવની વેરી છે, વેરી. મૂર્ખી સાલી મૂર્ખી કહે, મારા ઘર બનાવીને મને જ મૂર્ખી કહે છે. તો તારું ઘર સાનું બહુ હોશિયાર ને તમે તો તને ભાભી કોને કહે? કોને એટલે આપને? પપ્પા, જ્યારથી તમારા ભાઈબંધ જોડે લગ્નની વાત થઈ છે ત્યારથી ભાભી કરીને મોં નથી ગળું નથી સુકાતું. લગ્ન મને એ પછી તમને કહીશ. હો ભાઈઓ નાખી દો. એ ભાઈ, આ પોપટભાઈ આવ્યા છે. તો પોપટભાઈને આગળની ડાળે મેનાબેનની પાસે બેસાડ અને તું અંદર આવ. તમે કેમ ફટાક દઈને ગયા ની મને જોઈને પેલા દિવસની મફત? મારે એમને મળવું છે. ઓહો, તમે એમને મળવા આવ્યા છો. મળો, શાંતિથી મળો. પણ એક વાત કહું, મને તમારી લડવાની સ્ટાઇલ ખૂબ જ ગમી. ગમી. એકદમ ગમી. અને અત્યારે છે ને આપણા દેશને તમારા જે બહાદુર સ્ત્રીઓની જરૂર છે. આ તમે આવે ને એટલે છટકી, બાકી આજે તો એને બરાબર રંગ દેખાડી દે. ઓહો, સાચી વાત છે. 15 મિનિટ મોડો પડ્યો હોત તો મજા આવત. શું કહ્યું મેનાબેન? બેન શબ્દ મને નથી ગમતો. અહીંયા કોણે ગમે છે? આ તો શરૂઆતમાં બોલવા માટેની સગવડ છે. બોલવા માટે તો નામ રાખ્યા છે. તમે મને મેના કહેશો તો ચાલશે. ખાલી મેના ચાલશે? तो ये जाना सनम प्यार होता है दीवाना सनम. તમારી મનગમતી વસ્તુના જરા નામ જણાવી દો ને મને. એટલે એવી ગમતી વસ્તુ તો ઘણી બધી છે, પણ તમે કઈ બાબત જાણવા માંગો છો? હું જે જાણવા માંગુ છું એ જણાવીશ તો તમે જરા ખીજાશો. તે તમારા પ્રશ્નો પર આધારિત છે. કહી દો. હાથમાં હાથ આપો ને. મારી સાથે પિક્ચર જોવા આવશો? ગમશે પછી પણ શું? મારા બાપુજીને નહીં ગમે. આમાં બાપુજી ક્યાંથી વચ્ચે આવ્યા? એટલે બાપુજીને ખબર નહીં પડે. ના, એવું નહીં. હું તમારી સાથે પિક્ચર જોવા આવું તે મારા બાપુજીને નહીં ગમે. પણ બાપુજીને ખબર પડે તો ને. આપણે બંને છે ને છાના માના? હા. ના બાના, મને તો બીક લાગે. સાચું? તો શું ખોટું બોલું છું એવું તમને લાગે છે? અરે એમ નહીં. પેલા દિવસ તમે ગોપાલની સાથે પ્રેમનું નાટક નહોતા કરતા એટલે મને એવું લાગે છે. હાય માં, આવું કોણે કહ્યું તમને? કોને કહ્યું એટલે મને બધી ખબર છે. મને તેના પર પ્રેમ છે એમ જ ને, કે પછી એને બીજા પર પ્રેમ છે? એ તમે
તમને પણ એવું લાગે છે? લાગે છે નહીં, મને તો બધી ખબર છે. આ મારો ભાઈબંધ છે ને, એની પાસે ભગવાન શ્રી કૃષ્ણની પોલિસી છે. એ ભગવાન શ્રી કૃષ્ણની પોલિસી એટલે તમને ખબર હશે? નથી ખબર? હું તમને સમજાવું. દુનિયાની દરેક સુંદર સ્ત્રીઓ મને ગમે છે, પણ પ્રેમ તો માત્ર તને જ કરું છું. એમના મિત્ર થઈને એમના માટે જ આવું કહો છો? અરે ભાઈ, એનો મિત્ર છું એટલે જ કહું છું. મારો મિત્ર છે ને, અભિનય સમ્રાટ છે. એને રસ્તા ઉપર લાવવા માટેને પ્રયત્નો કરું છું, નહીં તો ક્યાંય આડી અવડી ગલીઓમાં ઘૂસી જાય છે. બધી જ છોકરીઓ? એટલે કેટલી છોકરીઓ છે? અત્યાર સુધી મારા ધ્યાનમાં તો 8-10 હશે. હા, 8-10 મને પહેલેથી શંકા પડતી હતી. તે મારાથી દોરવા પ્રયત્ન કરતા હતા. શંકા હતી ને, તો ચલો મારી સાથે છાના માના પિક્ચર જોવા આવું છે ને. મને વિચારવા તો દો. અરે વિચારવાનું ના હોય, ગયડા થઈ જઈશું, ઉંમર થઈ જશે આપણી. કેમ? તમારી આંખો બહુ સરસ છે, તમારા વાળ બહુ સરસ છે. મેના, ઓ બેટા મેના. મેના બેટા, સંધ્યા ક્યાં છે? શું છે નારાયણ કાકા? સંધ્યા ક્યાં છે? હા, કપડાં કાઢે છે. એટલે કે કબાટમાંથી કપડાં કાઢે છે. તમારે કઈ કામ હતું? ના, કામ તો કોઈ નહોતું, પણ આ ભાઈ અહીંયા કેમ છે? હા ભાઈ, મારા મિત્ર છે, પોપટ પાઠક. બસ પોપટ, દરોડો નહીં પડે? કઈ તકલીફ છે ભાઈ તમને? એ પોપટ, તમે રામના કે સીતાના? હું મારા પપ્પાનો. પણ કહું છું, અહીંયા કેમ આવ્યો છે? એ ભાઈ, હા મને યાદ આવ્યું. હું જ્યારે અહીંયા ઊભો હતો ત્યારે તમે મારી મેના સાથે ગોષ્ઠી કરતા હતા. કેમ? હા બસ ચૂપ પોપટ. એમાં ગભરાવાનું નહીં. નારાયણ કાકા ના બોલે. નારાયણ કાકાને કઈ વાંધો કે એવું કઈ ના હોય. એ તો બહુ ઉદાર દિલના માણસ છે. કેમ ખરું ને કાકા? ઉદાર દિલના છો ને તમે? એમાં એવું છે ને નારાયણ કાકા, કે પોપટ અને મેનાને જૂની ઓળખાણ છે. બંને એક કોલેજમાં, એટલે કે મહાવિદ્યાલયમાં સાથે ભણે છે ને, એટલે કેમ ખરું ને મેના? જો મેના, તારે પણ ગભરાવાનું નહીં. મહાવિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજાના ઘરે આવતા જતા હોય, એમાં નારાયણ કાકાને કઈ પૂછવાનું ના હોય. તમે ઉદાર દિલના છો ને? હા. આવું કેવું એવું હતું ને કે હા, તમારી મેના છે ને ભણવામાં એકદમ હોશિયાર છે. બહુ હોશિયાર તમારી મેના. મારી દીકરી તો ભણવામાં બહુ હોશિયાર છે. હા, અને મારો પોપટ પહેલેથી ભણવામાં પોપટ. એટલે કે એને છે ને ઉત્તર વાહિની જોઈએ છે. ઉત્તર વાહિની. શું જોઈએ છે? ઉત્તર વાહિની. તારે કયા વિષયની જોઈએ? બોલ જલ્દી. કયા વિષયની જોઈએ છે? અરે બોલ કોઈ પણ. હા, કયા વિષય? લોજિક. તર્કશાસ્ત્ર. એને તર્કશાસ્ત્રની ઉત્તર વાહિની જોઈએ છે. મેના આને આપે તો તમને તકલીફ તો નથી ને? એ વાંધો બોલો, વાંધો. ક્ષમા કરજો, તમને કોઈ વાંધો તો નથી ને? ના, માત્ર ઉત્તર વાહિની જોઈતી હોય તો મને વાંધો નથી. હા, બરાબર છે. તું જા મેનાને લઈને જા. ઉત્તર વાહિની બધું હોમવર્ક ગૃહ કાર્ય કરી લે. હા, જોઈએ છે. ચાલ મેના, જલ્દી. બાપુજી, કેમ ઊભી છે તું? ગોપાલે કહ્યું ને કે ઉત્તર વાહિની જોઈતી હોય તો આપવાની. જા. ચાલ જલ્દી, ચાલ, મોડું થશે. થેન્ક યુ ગોપાલ, થેન્ક યુ વેરી મચ. એ ભાઈ, શું બોલ્યા તમે? ખાલી બોલો, શું બોલ્યા? ધન્યવાદ. ધન્યવાદ બોલવાનું. અને સાંભળ ભાઈ, પાછો ઉત્તર વાહિની લઈને ફટાફટ ઘરે ભાગી જજે. બસ નારાયણ કાકા, બસ આવી જાઓ. મારી વાત તો સાંભળો. નારાયણ કાકા, છોકરો કેવો લાગ્યો? ઉપરથી તો મર્યાદાશીલ લાગે છે. અરે ઉપરથી નહીં, પણ છેક અંદર સુધી પણ મર્યાદાશીલ, પૂર્ણ પુરુષોત્તમ જેવો છે મારો મિત્ર. એમ? આખા મહાવિદ્યાલયમાં તમે દીવો લઈને શોધવા નીકળો ને તો પણ એના જેવો કોઈ પણ છોકરો મળવો તમને મુશ્કેલ છે. તો હું છોકરો શું કામ શોધવા જાઉં ભાઈ? તમે તમારી મેનાના માટે. મને મારી મેના માટે
સરસ મજાનો છોકરો મળી ગયો છે. શું વાત કરો છો? કોણ છે? હા, શું નામ છે એનું? એનું નામ છે ગોપાલ ગાંધી. કેમ શું થયું? કઈ નહીં. મને છાતીમાં દુખાવો ઉપડે. અરે વૈદ્ય પાસે જાઓ નહીં તો ઉકલી જશો. અરે મારી મેના બિચારી કુંવારી રહી જશે. વૈદ એટલે કે ડોક્ટર? દાદા ડોક્ટર પાસે જવાની મારે અરે કઈ જરૂર નથી. વૈદ્ય બોલો વૈદ્ય. અરે બાપા, વૈદ પાસે જવાની મારે કોઈ જરૂર નથી. પણ કાકા આ છે ને, આ મારી બહેનને નહીં ગમે. કેમ નહીં ગમે? ના ના, મારી મેના એટલી કુરૂપ દેખાય છે. નાના, તમારી મહેનત તો એકદમ સરસ સુંદર દેખાય છે, પણ મારી બહેન છે ને એ સારી નથી. છે ને એટલે છે જ ને. છે જ, પણ એ સારી નથી. ના ના, એવું ના બોલો. ઓહ, તમારી બેન તો કેટલી સારી છે. વાહ ભાઈ વાહ. હા હા હા, પણ દેખાવમાં સારી છે, સ્વભાવ એ બંડલ છે, બંડલ. હા, બિલકુલ નહીં. તમારી બહેનનો સ્વભાવ ખૂબ જ રમૂજી છે. આ મારી સ્વર્ગવાસી પત્ની છે ને, એના જેવો જ રમૂજી. તમારી પત્ની જેવો રમૂજી? હા, ક્યાંથી તમને ખબર હોય? તમારે ને એને ઓળખાણ તો હજુ ગઈકાલની છે, અને મારે એની સાથે જન્મો જન્મ 7 જન્મનો નાતો છે. એટલે કે આ જન્મનો નાતો છે. અમે બંને ભાઈ બહેન છીએ ને, તો એની તમારા કરતા મને વધારે ખબર પડે ને. અને મારા લગ્નની વાત આવે ને તો તરત જ ભડકે છે, ભડકે. બોલો. ઓ બાપ રે. ના ના, પણ જુઓ, આપણે લગ્નનું ગોઠવાનું નહીં, તો માત્ર નક્કી કરવાનું, નક્કી કરવાનું. અરે, નક્કી કરવાની વાત જવા દો તમે. આ તારે બેદાન ગયા તો મારી બેન બેદાન આવવાથી એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે પ્રકાબી ટેબલ ખુરશી જે હાથમાં આવી તે દનાદન ફોડી નાખ્યું. હે? બહાર પ્રકાબી ફોડી નાખે. બોલો. પણ ગોપાલ, હા, મને કઈ વાંધો નથી. શાદા પ્રકાબી ફોડ્યા એના? ના, તમારી બેન માટે પણ એક સરસ જગ્યાએ, સરસ સ્થળે જોઈ રાખ્યું છે. મારી બેન માટે? આ ક્યાં? કોણ છે? હા, જો મૂર્તિઓ સુંદર છે, સુદૃઢ છે. ચાલો, સાધારણ વાત ખટકે છે, પણ એ તો માત્ર સાધારણ જ છે. ના ના, પણ સાધારણ શું વાત ખડકે છે એ મને કહો. એટલે કે મૂર્તિઓ છે ને, પૈસાદાર છે ને? હા, એની પાસે બધું છે ને? અરે એની પાસે તો સ્વયં પ્રેરિકા પણ છે. એની પાસે પૈસા છે ને સ્વયં પ્રેરિકા? આ સ્વયં પ્રેરિકા એટલે? આ સ્વયં પ્રેરિકા એટલે તમે પેલું મોટર ગાડી કો છે ને, મોટર ગાડી એ પણ છે એમ ને? હા, પૈસા પુષ્કળ છે, બંને સુખી થશે, હરશે ફરશે, બસ રાજા રાણીનો સંસાર, બીજું કઈ નહીં. હા, પણ એ દેખાય છે કેવા? એક મને ઓહો, દેખાવમાં સુંદર છે, પણ ખાલી બીજવાર છે, બીજવાર. પણ આમ જોવા ઉપરથી ના લાગે હો. શું બીજું? હું શું તમને બીજવાર જેવો લાગુ છું? ના ના ના, તમે તો લાગતા જ નથી. મને તો એમ થાય છે કે આટલા બધા વર્ષ તમે આટલા સંયમથી કઈ રીતે રહ્યા ને એનું મને આશ્ચર્ય છે. રહેવું પડ્યું ગોપાલ, રહેવું પડ્યું. આ મારી મહેનતના કારણે ભાઈ, આ મારી મહેનતના હાથ પીળા થાય એની જ રાહ જોઈ રહ્યો છું. બસ. એ નારાયણ કાકા, હા, તો તમે એક કામ કરો ને, તમને તમારી મહેનાની ચિંતા છે ને, તો તમે જે જગ્યાએ મારી બહેનનું ગોઠવવાની વાત કરો છો ને, ત્યાં તમે આ જે છોકરો શોધ્યો છે ને, ત્યાં તમારી મહેનાનું કેમ ગોઠવી નથી ના દેતા? ના ના ના, બિલકુલ ના ગોઠવાય. કેમ? ગોત્ર મળતા નથી. ગોત્ર નથી મળતા એમ ને? અને હા, તમારું ગોત્ર મળશે. મારું મળશે? હા. પણ એમાં એવું છે ને કે મારે આ વાત બહેનને કરવી પડશે ને. હે? તો પછી હું બોલાવ? નારાયણ કાકા, કઈ જરૂર નથી. હું છું ને, જો તમે વાત કરશો તો કદાચ ખીજાઈ જાય, ના પાડી દે, પાછી પીટાણું થઈ જાય. સમજ્યા ને તમે? એ તો સમય આવશે ને એટલે હું એની સાથે વાત કરી લઈશ. સમજ્યા ને તમે કોઈ ચિંતા ના કરતા. બોલો. હા, બોલાવું છું. હું બોલાવું છું ને. સંધ્યા, ઓ સંધ્યા. સંધ્યા. હા, જો મારો અવાજ સાંભળ્યો ને કેવી બહાર આવી ગઈ. અરે વાહ સંધ્યા, વાહ. ઓ, તું તો બહુ સુંદર લાગે છે. વાહ વાહ વાહ. એ સંધ્યા, કહું છું, અંદર અત્યાર સુધી શું કરતી હતી? કપડાં કાઢ. કબાટમાંથી મારા કપડા કાઢતી હતી. શું ગમે તેમ બોલે છે તું? એ સંધ્યા, હું એક વાત કહું.
મારી સાથે હાટડીએ ચાલ ને. હાટડીએ? એ હાટડી એટલે બજાર, માર્કેટ, બજાર. હા, શા માટે? અરે તને એક સુંદર મજાની સાડી લઈ આવું. મારે સાડીની શી જરૂર છે હે? મારી પાસે તો ઘણી સાડીઓ છે. હા, એ સાંભળ. આજે નહીં, અરે આજે આપણે ભાઈ વાસીને ત્યાં જવાનું છે. ચાલ. અરે સાંજે જજો. સંધ્યા, તને સાડી લઈ આપવાનું મારું મન થયું છે. પણ એમાં એવું છે ને નારાયણ, એમાં એવું છે ને કે માસીને શું કહ્યું તું કે સાંજે મળવા આવી છે એવું કહ્યું છે ને, તો આપણે જવું પડે ને. એ આપણે રાહ જોતા હોય. ના. જુઓ, તમારે અત્યારે જવાનું નથી. તમે બંને એમને ના પાડી દો અને એમ કહેજો કે નારાયણ દાસે ના પાડી છે. અરે સંધ્યા, તું છે ને ફટાફટ બીજી સાડી પહેરી લે. હા, અને ગોપાલ, તારે પણ આવવું હોય તો હું તને પણ લઈ જઈશ. સંધ્યા, આવવું હોય તો નહીં, હું જોડે આવું જ છું. અને જો એટલામાં હું પણ છે ને નવા વસ્ત્રો પરિધાન કરીને આવું છું. છે આ આ તો પહેલા ડો મારી પાછળ પડી ગયો છે. હવે શું કરું ભગવાન? લટકાને ઝટકા જરા ઓછા કરવાના, લટોબટો ઓછી કાઢવાની, તો આવું તો ન થાય. સાંભળ, એ બધું આપણા લીધે જ થાય. પણ હું એમ કહું છું કે આ ડોસો તારી પાછળ પડ્યો છે. આજે સાડીની વાત કરી છે. 2-4 સાડીઓ લઈ લે ને, આપણા બાપાનું શું જાય છે? બતાવ તું તારે. પટાઈ 2-4 સાડી શું ડઝન સાડી લઈ આવી. બસ એટલે મારે શાંતિ. હા, એ તમે જ પહેરજો. એ જ કામ બાકી રાખ્યું છે. હા, હા, સાડી પહેરવાનો સમય આવશે ને એટલે એ કામ પણ હું કરીશ. હા, સાડી પણ પહેરજો, મુહૂર્ત ગોતજો ને પૈણી જજો. હું તો આ ચાલી મારી પિયર. હું તો આ ચાલી મારી પિયર જાવ છો, બરાબર? પિયરમાં જશો તો ત્યાં પૂછશે કે કેમ આમ ધોયેલા મૂળાની જેમ ગયા હતા એવા ને એવા પાછા આવ્યા, તો શું જવાબ આપશો? કઈશ કે નવી જગ્યાએ ડાન્સની કોમ્પિટિશન ચાલે છે. હા, એટલે આ મારી ડાન્સ પાર્ટીની પબ્લિસિટી કરવા જઈ રહ્યા છે એમ ને? શું થાય? કરવી પડે, પતિ છો ને. સંજ્યા, ધીરે બોલ, ભાંડો ફોડી નાખીશ તો શું ભલે કરીશ? ફૂટી જાય, ચકના ચૂર થઈ જાય. હવે તો હું સાચું કહી જ દેવાની છું. હું કંટાળી ગઈ છું આ નાટકથી. હા, હું પણ કંટાળી ગયો છું, પણ હવે થોડાક દિવસ રાહ જો. થોડાક દિવસ પછી આપણે કંઈક કરીશું. ત્યાં સુધી સંજયબેન, ઈ ગોપાલભાઈ, તમારી બંનેની સાહેબ નીચે મોટરમાં રાહ જુએ છે. હા, બરાબર છે. હું પાકીટ લઈને આવું છું. આવો, તમે પાકીટ લઈને આવો. હા, પણ લેતા જાઓ. હા, એ પોપટલાલ, ગોટી શંકર, હા, આપણે પોપટલાલ છે ને, પોપટલાલ ઈ એ છે ક્યાં? એ તો મેના જોડે ઉડી ગયા. એટલે કે પોપટ મેણાને લઈને હા, હાશ, ઈ ગોપાલ, આટલા બધા ટેન્શનમાંથી આ એક ટેન્શન તો ઓછું થયું. ઈ ગોપાલભાઈ, હા, મારે થોડું કામ હતું. શું કામ છે બોલ ને? ઈ થોડાક પૈસા આપો ને. પૈસા જોઈએ છે? હા, કેટલા જોઈએ છે? ઈ ફક્ત 500 રૂપિયા જોઈએ છે. 500. હા, સરસ. તમે પૈસા આપવામાં મને કઈ વાંધો નથી. 500 શું, 700 રૂપિયા આપો. ઈ 700 રૂપિયા? હા, પણ છે ને, હા, તારે મારું એક કામ કરવું પડે, શું કામ? પછી હું તને આપું. શું કામ? એમાં એવું છે કે અત્યારે તારા શેઠ અમારી રાહ જુએ છે. હા, હું જઈને આવું ને, હા. પછી તને સમજાવું છું. તું મારું એક કામ કરી દે તો હું તને 700 રૂપિયા આપી દઉં. બરાબર છે? કહું છું, ચાલો. હા, હવે જઈને આવી. ચાલ બેન, ચાલ. ઈ કહું છું, સાંભળો છો? નક્કી આ સંજ્યાબેન ને ગોપાલભાઈ વચ્ચે કંઈક છે. સરસ મજાનું કામ થઈ ગયું. પાર્ટી છે પૈસાદાર. હો, મસ્ત સાડી છે. સારી સરસ છે. કામ થઈ ગયું. હવે જો 2 વર્ષ સુધી તારે મારી પાસે કોઈ પણ સાડીની માંગણી કરવાની નહીં. આવી ગઈ ને? એટલે બધું મફતમાં જ લેવાનું? અરે મફતમાં નહીં, કેટલી બધી મહેનત કરું છું, બધા સાક્ષી છે, ત્યારે સાડી આવી છે. ઠીક છે. હવે શું કરવાનું છે? હવે આ નાટક હવે નહીં થાય. હો, હવે આ નાટક બંધ કરી. વધારે સાડી જોઈતી નથી એમ ને? તારી વાત સાચી છે. હું પણ છું ને, આ નાટકથી હવે કંટાળી ગયો છું. હવે આ નાટકમાંથી બહાર નીકળવા માટે મેં એક સરસ મજાનો ઉપાય શોધી લીધો છે. ફરી ઉપાય?
હવે છેલ્લો ઉપાય છે, એ ઉપાય કરવાથી આપણે આ ઝંઝટમાંથી મુક્ત થઈશું. સાથ આપીશ ને? સાંભળ યાર, જો બાપરે, હવે પાછું આવું બધું ના ભાઈ ના, હવે નહીં થાય, નહીં થાય. અરે તું શું કામ ડરે છે? શું ડરે છે વાત કરો છો? અરે જો સાંભળ, હું કોટી શંકરની આ વાત કરવાનો છું, એ તૈયાર છે, પછી તું શું કામ ગભરાય છે? જો તમારે જે કરવું હોય ને એ કરો. હું તો આ સાંભળ મારી વાત, તું કોની છોકરી છે? અરે તું બાહોશ વકીલની દીકરી છે. એક વકીલની દીકરી થઈને સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરતા તું ડરે છે? અરે તારા બાપને જો ખબર પડે ને કે એમની દીકરી આવું કરવા માટે ડરી રહી છે, તો એ એમના વર્ષમાંથી એડવોકેટ શબ્દ કાયમ માટે દૂર કરી દે. તારા ઘરે જે કોટ લટકાવ્યો છે ને એને દિવાસળી ચાપે. અરે કઈ નહીં ને તો તારા બાપ માટે તો આટલું કર. આટ માટે કરું કે આ રૂમ માટે કરું? આ રૂમ માટે નહીં. હવે આ પ્રશ્ન આ રૂમ માટેનો નથી રહ્યો. હવે તો આ પ્રશ્ન આપણી પ્રતિષ્ઠાનો આવી ગયો છે. તારી મારી આપણા કુટુંબની પ્રતિષ્ઠા. હવે તને ખબર છે ને, પ્રાણ જાય તો ભલે જાય, પણ પ્રતિષ્ઠા ન જવી જોઈએ. પ્રતિષ્ઠા આપણા માટે, આપણા દેશ માટે સર્વસ્વ છે. બસ ભાષણ બંધ કરો. તાળી વગાડનાર કોઈ નથી. અહીંયા કોઈ તાલી પાડે ને એટલા માટે હું આ ભાષણ નથી કરતો, પણ તારામાં લડાઈ જુસ્સો આવે, હિંમત આવે, એટલા માટે હું આ બધું કરી રહ્યો છું. ચલો, એમ કરતા કરતા બધું માન્યું તો ખરું. હવે ગોટી શંકરને બોલાવી બધી વાત કરી દો, એટલે આ ઝંઝટમાંથી બહાર નીકળાય. અરે ગોટી શંકર, એ જલ્દી આવો તો. અરે આવો ગોટી શંકર. તમારે કેટલા પૈસા જોઈતા હતા? 500 રૂપિયા. અરે 500 ને હું તમને 700 આપવાનો છું. 700? હા, પણ એમાં છે ને તમારે મારું એક કામ કરવું પડશે. શું કામ? કરશો ને? કહો પેલા. હા તો સાંભળો, હા. તમારે છે ને હા. આવું બધું ના થાય. ના થાય? ના. સારું, જાઓ, મારી પાસે પૈસા છૂટા આવશે ને એ દિવસે બોલાવીને આપી દઈશ. ગોટી શંકર, પૈસાની ખૂબ જરૂર છે ને, તો પછી સારું. પૈસા ફેંકો, તમાશા દેખો, મારું કામ કરો, પૈસા લઈ જાઓ. પણ રોકડા આપવા પડશે. તરત જ. જાઉં છું. ઓકે. હાશ, હવે શતરંજની બાજી મેં ગોઠવી દીધી છે. નારાયણ દાસ આવે ને પછી જ મજા આવે. એ કોણ? એ હું નારાયણ. તો લક્ષ્મી પાસે જાઓ. નારાયણ 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 થાકી ગયો. એ દરવાજા આવો. એ આવો આવો નારાયણ આવો આવો નારાયણ. હા, શૂટ બૂટ में आया કે નહીં? કોટી શંકર જોયો કે? ના ના, હું પણ ગોટી શંકરને શોધતો હતો. મારે એનું કામ છે. તમારે એનું કઈ કામ હતું? ના, મારે તો એનું કઈ કામ નહોતું, પણ આ સંધ્યાને બોલાવવા મોકલવો હતો. સંધ્યા છે અંદર જ છે. તો હું એમ કહું છું કે ગોપાલ, એ નવી સાડીમાં કેવી લાગે છે? હું પણ એને એ જ પૂછતો હતો, પણ એ એમ કહે છે કે મને બહુ શરમ આવે છે. એમાં શરમાવાનું શેનું? અરે મારી મેનાને કીધું હોય ને તો અત્યાર સુધીમાં 3-4 સાડીઓ બદલી નાખી. એટલે એક સાથે 3-4 સાડી બદલી? એક સાથે નહીં, હવે તો પછી એક પછી એક. હા, પણ એમાં એવું છે ને કે મારી બેન જરા સાદી છે ને, એટલે થોડીક વાર લાગે છે. સાદી એટલે એકદમ સાદી. આવી છોકરી આપણા ઘરમાં આવે ને એવું દરેક પુરુષ ઈચ્છતો હોય. હા, ઈચ્છતો હોય, પણ એવું ઈચ્છનાર હજુ સુધી મને નથી મળ્યો. મળશે મળશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હું એમ કહું છું કે સંધ્યાને બોલાવો ને. હા, અરે હમણાં જ બોલાવું છું. સંધ્યાને કેટલી વાર પૂછે ને એટલે ધમકાવી નાખે. ગોપાલ, ધમકાવાય નહીં. ધમકાવાય નહીં? ના, ધમકાવે તો એના દિલને ધક્કો લાગે. એના દિલને ધક્કો લાગે. હા, માત્ર પ્રેમથી બોલાવવાની.
પ્રેમથી બોલાવવાની. અને ના ફાવે તો હું બોલો. હું બોલાવું છું ને બેસો. સંધ્યા, ઓ સંધ્યા. સંધ્યા, હવે ક્યાં સુધી નારાયણ કાકાને તડપાવીશ? બહાર આવ તો. સંધ્યા, એમાં શરમાવાનું ના હોય. શર્માવાનું જલ્દી આવ. કાકા હા તો કાકા ક્યાં પારકા છે? ગોપાલ, હા પણ હું એમ કહું છું કે તમે હજુ ઘરમાં જ છો? કેમ? તમારે ક્યાંય બહાર જવાનું નથી? ના સંધ્યા. સંધ્યા, એમાં એવું છે ને, સાંભળ મારી વાત, કે એ તૈયાર થઈને આવે છે. ત્યાં સુધીમાં હું આવું છું. મારે છે ને, મારે બહુ એક અગત્યનું કામ મને યાદ આવી ગયું છે. તો તમે શાંતિથી બેસો, હું આવું છું. હા, જાઓ. એ પણ હા, અરે ભાઈ જો ગોપાલ, તમે અહીંથી જાઓ, હું ઘરમાં એકલો હું, તો સંધ્યા શું વિચારે? અરે કઈ ના વિચારજો, પણ હું ના જાઉં ને કાકા તો 5000 રૂપિયા મારા ડૂબી જાય. તમે ભાડું ક્યાંથી આપો? મારે જવું પડે એવું છે. ના તો તમે જાઓ. હા તમે બેસો, હું બેનની સાથે વાત કરીને જાઉં છું. બેન, મેં કહ્યું છે ને, બેસો તમે. એ પ્રમાણે તું ચિંતા ન કરતી. હું હમણાં જ આવ્યો. કાકા છે ને અહીંયા, ચિંતા નહીં કરવાની. હા અરે કાકા નહીં હવે. અરે નારાયણનાથ છે ને અહીંયા. સારું તો હું નીકળું. હા. તારી આંખનો અભિને તારા, બોલનો બંધાણે તારા, રૂપને પૂનમનો પાગલ એ ભાઈ, કેમ અહીંયા? અને આ શું કરો છો? જે તમે કરો છો એ જ હું કરું છું. એટલે ગીત ગાવ છો? હા. પણ ગુજરાતીમાં નથી આવડતું? જો ગુજરાતીમાં બોલીએ ને તો ઘર જેવું લાગ્યું. અને તમારે અહીંયા કોનું કામ છે? મારે તમારું કામ તો નથી જ. તો પછી કોનું કામ છે? જો ગોપાલ અને સંધ્યા બંનેમાંથી કોઈ નથી, જાઓ અહીંથી. હા પણ જઉં છું આમ ધમકાવો છો શું કામ? કીધું ને તમે જાઓ. હા જઉં. એ શું હા બોલો કાકા. હા હું એમ કહું છું કે આજે સવારે મારી મેનાને કોને પૂછીને બહાર લઈ ગયા હતા? ના હું મેનાને લઈને નહોતો ગયો. મેના મને લઈને ગઈ હતી. એ બધું એકનું એક. પણ તમે બહાર તો ગયા હતા ને? તમે ભૂલી ગયા. તમે તો રજા આપી હતી કે તમે બંને અભ્યાસ કરો. જાઓ એકલા. ભાઈ, અભ્યાસ કરવાની રજા આપી હતી. આમ બહાર ફરવા જવાની નહીં, સમજ્યા? તમારી ગેરસમજ થાય છે. જો એવું હોય તો તમે મેનાને પૂછી લો. ચાલો. અરે હું પછીથી એની સાથે વિચાર વિનિમય કરીશ. શું કરશો? વિચાર વિનિમય કરીશ. હા. પણ એમ કહું છું કે તમે એને બહાર લઈ જાઓ, એ મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. અને મર્યાદાનું ઉલ્લંઘન મારા માનને પસંદ નથી, સમજ્યા? ચલો જાઓ ને. હા જાઓ. ગોપાલ કર. સંધ્યા, ઓ સંધ્યા, બહાર આવ તો. હું તો ક્યારની તૈયાર છું, પણ તમે પોપટની જોડે ભાંજગઢમાં પડ્યા હતા ને એટલે. બહારનું બંધ કરી આવો. ડોલાના ઇસ્તાના 10 રૂપિયા, મમડાના 10 રૂપિયા, પુંગરાના 10 રૂપિયા, ઢીંગલાના 10 રૂપિયા, ઢીંગલીના 10 રૂપિયા, વિમાનના 10 રૂપિયા, લીચાના 10 રૂપિયા, બિચડીના 10 રૂપિયા, બંની બબલીના 10 રૂપિયા, કુરકુરેના 10 રૂપિયા, શક્તિમાનના 10 રૂપિયા, ધૂમના 10 રૂપિયા, તુવેરસિંગના 10 રૂપિયા, પાપડના 15 રૂપિયા, દેવડાના 15 રૂપિયા, ધાણીના 10 રૂપિયા, બાપ બધાના 10 રૂપિયા. જેમાં બાબા ખાય, બાબાની બહેન ખાય, બાબાની મમ્મી ખાય, બાબાના પપ્પા ખાય, બાબાની દાદી ખાય, બાબાના દાદા ખાય. ફક્ત 10 રૂપિયામાં પેટ ભરી નાસ્તો થાય. ચાલો વિચાર કરતા રહી જશો. બધા લઈ ગયા, તમે રહી ગયા. એ સંધ્યા, સાંભળ, મેં બહારનું બરાબર બંધ કરી દીધું છે. તું જલ્દી આવ. હાય બારણું શું કામ બંધ કર્યું? તમે બારણું ખોલો, મને તો બીક લાગે છે. ના એમાં બીક છે નહીં. હું
છું ને. ના એટલે કે તમારી બીક નથી લાગતી, તો ભાઈની બીક લાગે છે. અરે પણ તારો ભાઈ તો બહાર ગયો છે, બહાર. એ બહાર ગયો છે ને, પણ એનો કોઈ ભરોસો નહીં. એ તો ગમે ત્યારે આવી જાય. ઓહો, ગમે ત્યારે આવી જાય. હા અરે બાપ રે, માનું ભવ્ય. હાસ, સભી એ વાત સાચી છે. સંધ્યા, હવે તો બહાર આવ તો. આ એ સંધ્યા, હું એમ કહું છું કે આ ઘૂંઘટ શા માટે ઓઢ્યો છે? અરે આપણા માણસની લાજ ના હોય. હા, ઘૂંઘટ ખોલી કાઢ. સંધ્યા, તને મેળવવા માટે તો ક્યારનો પ્રયાસ ચાલુ કર્યો છે. હે, આ ધીમી ધીમી રેલવેમાં છેક સુધી આવ્યો છું. સંધ્યા, ભાઈ મેં તને કહ્યું તું ને મને એકલી મૂકી ના જાઓ. પણ શું કર્યું? નારાયણ કાકાએ કઈ કર્યું? અરે શું કઈ કર્યું? નારાયણ કાકાએ મારા ઇજ્જત ઉપર હાથ મૂક્યો. હું કઈ કામ માટે કરું છું. નારાયણ કાકા, આ બેન કે છે વાત સાચી? અરે આવડી મોટી હા પાડતા તમને શરમ નથી આવતી? અરે તમારી છોકરીની ઉપર જેવડી છોકરી ઉપર તમે હાથ નાખ્યો? અરે તમે તો બાળક છો કે શેતાન? ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. મને ક્ષમા આપો. ફરીથી આ ભૂલ નહીં થાય. અને આટલે મોટેથી ના બોલો. લોકો જાણે તો શું કે? તમને તમારી આબરૂની પડી છે, પણ લગ્ન માટે આવેલી આ પારકી છોકરીના ઉપર હાથ નાખતા તમને શરમ ના આવી? મને શરમ આવી. હવે છે ને, હવે હું તમને જાહેર કરીશ, કોર્ટમાં લઈ જઈશ. દરેકે દરેક પત્રમાં તમારી આ પાપ લીલા હું જાહેર કરીશ. હું તમને નહીં છોડું. પારકી છોકરી ઉપર હાથ નાખો છો? અને ભાઈ વારંવાર હાથ નાખો છો કરો છો. હજુ હાથ ક્યાં નાખો છે? શું કર્યું તું? કશું નહીં, ખાલી હાથ અડકાડવા ગયો તો. એ શટ અપ યુ રાસ્કલ. ગોપાલ, જુઓ, તમને ના પાડી છે ને કે અંગ્રેજીમાં નહીં બોલવાનું, ગુજરાતીમાં બોલવાનું. હવે બધું જ પત્યું. જ્યારથી તમે બેઈમાની ચાલુ કરીને ત્યારથી તમારી બધી શરતો હવે નહીં માનવામાં આવે. બધું જ હવે પૂરું થઈ ગયું. તમે છે ને, તમને હું નહીં છોડું. હું કોર્ટમાં લઈ જઈશ, પોલીસ સ્ટેશન લઈ જઈશ, અને તમને આ ગુના માટે હું મોટામાં મોટી ભારેમાં ભારે સજા કરાવીશ. હું પોલીસ સ્ટેશન ના, 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 ગોપાલ, તમે એવું ના કરશો. તમે આ બાજુ. તમે એક કામ કરો, મારું ઘણું દબાઈને મને મારી નાખો. બરાબર છે, ઘણું દબાવીને મારી નાખો. તમને મારી નાખીને હું ફાંસીને માચરે લટકું અને તમે અહીંયા લીલા લહેર કરો કે હું જતો રહું, કાકો તો જતો રહ્યો, પણ એના કરતા હું તમને જ ફાંસીના માચરે કેમ ના લટકાવું? એ ગોપાલ, જો તમે કહેતા હોય ને તો હું મારી ભૂલ માટે કોરી હુંડી પર સહી કરી આપવા તૈયાર છું. હુંડી? આ નરસિંહ મહેતા વાળી શાની હુંડી? ના, હુંડી એટલે તમે પેલું શું કહો છો? ચેક. ચેક આપો એમ ને? ના ના ના, ચેક બેક મારે કઈ જોઈએ નહીં. તમે મને ભિખારી સમજો છો? અરે ના ભાઈ ના, હું તમને ક્યાં ભિખારી સમજુ છું? હું તો તન અને મનથી તમને સમૃદ્ધ સમજુ છું. બસ બસ, ખોટા વટર લગાડવાની જરૂર નથી. સમજ્યા તમે? મને આવા વટરની કોઈ જરૂર નથી. અરે ભાઈ, તમને ના પાડી છે ને બટર નહીં માખણ બોલો યાર. માખણ? અરે માખણ મસ્કા કઈ નહીં. હું બોલીશ બટર 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 અને બટર. ઓહ, તમે આવા અપગુજરાતી શબ્દો બોલો છો ને મારું માથું પાકી જાય છે. સાંભળવું પડશે. હું જે બોલું ને એ તમારે સાંભળવું પડશે. હું જે કહું એ તમારે કરવું પડશે. બોલો. બોલો.
આ બધી જ શરતો મંજૂર હોય તો બરાબર છે, નહીં તો હું આ ચાલુ ભાઈ ભરો, મને તમારી શરતો મંજૂર છે, હું બેસું પણ થાકી ગયો. થાકી ગયા એમ? બેસો, તમારી આ શરત મને મંજૂર છે. હે ભગવાન, મોટા પહાડ કરી છે. હા બોલો. શરૂ કરું મારી શરત? આ કરો. તો શરત નંબર 1, આ મકાન જે હું અહીંયા રહું છું એ મારી માલિકીનું થવું જોઈએ. એટલે ભાઈ તે આપ્યું તો છે જ. હવે એ રીતે ભાડા ઉપર નહીં, મારા નામ ઉપર કરવાનું. એડવાન્સમાં 12 મહિનાની ભાડા ચિઠ્ઠી તમારે મને આપવાની. બોલો. એ ભાઈ ભાડા ચિઠ્ઠી આપીશ, પણ કહું છું ભાડું તો આપશો ને. જો આપવું હોય તો આપો, ના પણ આપો, મારી મરજી. પણ તમારે 12 મહિનાની એડવાન્સ ભાડા ચિઠ્ઠી આપવાની અને આ મકાન સંપૂર્ણ મારા નામે કરવાનું. સારું ભાઈ સારું. હવે બીજી શરત બોલો. શરત નંબર 2, મારી બહેનના લગ્નનો સંપૂર્ણ ખર્ચ તમારે આપવાનો. હે? અરે પણ કહું છું હજી લગ્નનું ક્યાં નક્કી થયું છે? ગમે ત્યારે એના લગ્નનું નક્કી થાય, હું ગમે તેની સાથે એના લગ્ન કરું. તમારે પંચાયતમાં પડવાનું નહીં, કાળા કૂતરા સાથે પણ કરું. સાંભળો, અને આમાં મારા કપડાનો ખર્ચ પણ આવી ગયો. મારે એકાંત બે સરસ મજાના શૂટ જોઈએ. એ ભાઈ આ તો વરરાજાનો પોશાક થયો. શું થઈ ગયું? અરે આજે નહીં તો કાલે હું પણ વરરાજા તો થવાનો કે નહીં? અને જુઓ સાંભળો, હા છે ને, મને આવી 3-4 સોનાની વીંટી પણ જોઈએ. અરે પણ સોનાનો ભાવ શું ચાલે છે તને ક્યાં ખબર છે ભાઈ? એટલે કહું છું કે 14 કેરેટ વાળું નહીં, 24 કેરેટ નું ઓરિજિનલ સોનું જોઈએ. 24 કેરેટ? હા. અલા ભાઈ આ 32,000 સુધી સોનું પહોંચવા આવ્યું. આ લાખ રૂપિયાની આબરૂ ગઈ. સમજ્યા તમે? શરત કબૂલ છે કે નહીં? હા ભાઈ શરત કબૂલ છે. હવે આગળની શરત બોલ ભાઈ. હા, આ શરતના લેખિત કરાર તમારે મને આજે અત્યારે અહીં જ કરી આપવાના અને એની શરૂઆત પણ આજથી જ થવી જોઈએ. બોલો, કબૂલ છે કે નહીં? હા ભાઈ કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે. બરાબર. હવે શરત નંબર 4, બોલો. મારી બેન ઘરમાં જ્યારે એકલી હોય ને ત્યારે તમારે કોઈ પણ સંજોગોમાં આ ઘરમાં પગ મૂકવાનો નહીં. સમજ્યા? એ પણ ગોપાલ, આ તમારી બેન ઘરમાં એકલી છે કે નહીં એ મને ક્યાંથી ખબર પડે? બુદ્ધિ જેવું છે કે આટલા બધા જ વર્ષ પાણીમાં ગયા. બહારથી બૂમ પાડવાની, અંદર આવવા માટે પરવાનગી માંગવાની, જો રજા મળે તો અંદર આવવાનું. સમજ્યા? સારું. નહીં તો આવવાનું નહીં. સારું. આ શરત મંજૂર? એ શરત પણ મંજૂર ભાઈ, મંજૂર. બરાબર. હવે કઈ બાકી? બસ હવે કોઈ શરત બાકી નથી. પણ હા, અત્યારે આપણે જો તમારા ઘરે જઈએ, દસ્તાવેજ મંગાવી અને આ બધું જ લેખિત કરારમાં તમે મને લખી આપો તો બરાબર છે, નહીં તો પોલીસ સ્ટેશન તો અહીંયાથી ના 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 ના, એ બધું મને મંજૂર છે. પણ ભાઈ જો હવે આ બધી શરતો મેં માની કે નહીં? હા, માની. હા, તો પછી હું તમને એમ કહું છું કે આમે તમારે સંધ્યાનું ક્યાંક તો ગોઠવવાનું જ છે. હા, એનું ગોઠવવું તો પડશે. પછી મારી સાથે હા, અરે ના ના, આ તો કહું છું થોડો વિચાર કરી જોજો. બાકી લગ્નનો ખર્ચો તો હું આપીશ. હા, એટલે એ બધું તો તમે આપો છો ને? હા તો ઠીક છે, એના માટે હું વિચાર કરીશ. હા, હકારાત્મક વિચાર કરજો. હકારાત્મક વિચાર કરીશ. સંધ્યા સંધ્યા, ઓપરેશન સક્સેસ. જો સાંભળ, હું જાઉં છું. તું છે ને કોઈ ચિંતા ના કરવી. અને હા, દરવાજો બંધ કરી દેજે એટલે હું આવું છું. ચાલ. કોટી શંકર બહાર આવો, કર્ફ્યુ ઉઠ્યો. મને શરમ આવે છે. એમાં તારી શરમ? આઈ જાઓ. મજા પડી ગઈ ને? કેવો લાગે આપણો અભિનય? બહુ સરસ. પણ એ તો હું પાછળથી બોલતી હતી ને એટલે, નહીં તો તમે બોલ્યા તો તરત પકડાઈ ગયા હોત. આ છે ને, આપણને 15 વર્ષથી નાટકમાં કામ કરીએ છીએ, હે? પણ ઈ આ પહેલી વાર છે ને આ સ્ટેજ પર કામ કરવા મળી ગોપાલભાઈના બદલે. હવે તમે નાટકમાં કામ કરશો ને તો સ્ત્રી પાત્ર જ ભજવજો. બહુ સુંદર લાગો છો. શું ગપ્પા મારો છો? અને હવે આ નાટકના 700 રૂપિયા આપો
એ તો તમને ગોપાલ આપશે પણ આ સાડી છે ને મારી છે કાઢી આપો ખબર છે ઈ પણ જેમ આપણે સાહેબને બનાવ્યા ને એમાં પ્રેક્ષકોને ના બનાવાય ઈ સાડી હા કાઢી આપું છું ચાલો હા ચાલો હાશ હવે ગાડી બરાબર પાટા ઉપર આવતી હોય ને એમ લાગે છે સાચું કહું જીવનમાં ક્યારે જૂઠું બોલવું જોઈએ નહીં એક જૂઠ બીજા 100 જૂઠ બોલાવે એટલે સત્યના માર્ગે ચાલવું જોઈએ ચલો અંત ભલા તો સબ ભલા હવે ગોપાલ અરે હા આવો 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 નારાયણ હું એમ કહું છું કે શું વિચાર્યું તમે શાના માટે આ સંધ્યાના લગ્ન જો હું તો મંગળસૂત્ર પણ લઈ આ જુઓ શું છે મંગળસૂત્ર હા કોના નામનું પહેરી લીધું મારા ઘરવાળાના નામનું અરે પણ ઘરવાળા તો હજુ થવાશે ત્યારે ને હા પણ રાતો રાત જ પહેરી લેવું પડે તમારા જેવાનો શો ભરોસો તો મારી મહેનત બેકાર ગઈ 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 બેટા પપ્પા તમે વડીલ તમે હું સંધ્યાનો પપ્પા તો અહીંયા શું કામ આવ્યા છો મારા જમાઈને માવા એટલે પણ ભાઈ હજુ જમાઈ તો ક્યાંના બધા જમાઈ કરો છો જમાઈ તો હજુ થવાશે ત્યારે ને એ વડીલ તમારું ફરી તો નથી ગયું ને ફરી તો હવે જશે હા મારા જમાઈ છે જમાઈ કોણ હું અરે તમે નહીં આ ગોપાલ जा चुका है शन सारा जा चुकी है हर खुशी रो रहे हैं देख तुमने कर दिया इतना दुखी એ કાકા આ ઉંમરે આમ ચક્કર ખાશો ને તો ઉકલી જજો ઉકલી પણ ગોપાલ તે મને કહ્યું કેમ નહીં કે તું સંધ્યાનો ઘરવાળો છે ના ક્યાંથી કે છાપામાં જાહેરાત આપીને બેઠા હતા કે આ મકાન અપરણિત જ ભાડુઆત તરીકે આપવામાં આવે છે આ શહેરમાં 3 મહિનાથી હું ફરતો હતો રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ ક્યાં ક્યાં સુઈ રહ્યો છું મને ખબર છે મારે મકાનની સખ્ત જરૂરત હતી અને તમે પરણેલા પુરુષને મકાન ભાડે આપતા નહોતા મારે જોઈતું હતું એટલા માટે મેં આવું જૂઠું ચલાવ્યું એમાં એવું છે ને વડીલ તારો એ વાંક નથી ભાઈ આજકાલ આ દેશમાં વસ્તી એટલી બધી વધી ગઈ છે ને કે મકાન ખૂટી પડ્યા છે એટલે તારી વાત પણ સાચી છે કોઈ ભાડુઆત તરીકે આવે ભાડેથી તને જગ્યા કોણ આપે પણ હું એમ કહું છું કે હવે મારી મહેનારું શું થશે દાદા પણ તમે આવી શરત કેમ કરી હતી એ કહો શરત તો કરવી પડે ને ભાઈ મારી મહેનાનું ગોઠવવા માટે હવે એનું ક્યાં ગોઠવાશે ગોઠવાશે નહીં કાકા ગોઠવા જ ગયું છે આ શું કર્યું તમે લગ્ન કહેવાય અમે અમારું ગોઠવી લીધું આ પોપટે મને કહ્યું કે ગોપાલ તો પરણેલો છે એટલે પોપટના પિંજરામાં પુરાવાનું નક્કી કરી લીધું અને આ લગ્ન પણ મેં કોર્ટમાં કરાવી આપ્યા હવે કાકા એક કામ કરો આ મંગળસૂત્ર પોપટને આપો તો મેનાને પહેરાવશે લે ભાઈ લે કામ કરાવી દો પહેરાવ ને હા પહેરાવ જલ્દી ચાલ આશીર્વાદ લે ભાઈ બહુ સુખી થજો ને એક જ છોકરાનો બાપ થજો અત્યારે બે કે છે પણ આપણે હવે એક જ કરવું પડશે નહીં તો તકલીફ થશે હા ભાઈ જુઓ આ તમને બધાને એમ લાગતું હશે
કે મારા જેવા વડીલે આવું બધું શા માટે કર્યું. પણ બે કારણ છે. એક તો મારી દીકરી દિવસે દિવસે યુવાન થતી હતી અને એને મુહૂર્તિયો નહોતો મળતો. બરાબર. એટલે મને કિમિયો શીખ્યો અને કિમિયામાં મેં ઘર ભાડે આપવાનું નક્કી કર્યું કુંવારા માણસ. પણ ગોપાલ, તારી વાત પણ એટલી જ સાચી છે કે આજે મોંઘવારીના જમાનામાં ઘર પણ ભાડે મળતું નથી. ચાલો, હવે સારું થયું, તને ઘર ભાડે મળ્યું અને મારી દીકરીને વર ભાડે નહીં, કાયમી ધોરણે મળ્યો. કાયમી ધોરણે વર મળ્યો. હવે મારા આ ઘરનો આ ખાલી નથી.